શ્રીમદ ભગવદ્ ગીતા એ ઉપનિષદોનો સાર છે. શ્રી એટલે બ્રહ્મ વિદ્યા, પરાવિદ્યા, જ્ઞાન સંપન્ન જગદગુરુ શ્રી કૃષ્ણ પરમાત્મા વડે અર્જુનને નિમિત્ત બનાવીને સમગ્ર વૈદિક શાસ્ત્રોના સાર રૂપે શ્રીમદ ભગવદ્ ગીતા શ્રી કૃષ્ણ પરમાત્માના શ્રી મુખેથી પ્રગટ થયા છે. એટલે ભગવદ્ ગીતા એટલે શ્રી ભગવાન વડે ગવાયેલું ગીત એને ભગવદ્ ગીતા કહેવામાં આવે છે. ભગવદ્ ગીતા એક જ છે. આ જે મહાભારતના યુદ્ધના જે સંદર્ભમાં મહાભારત નામનો જે ગ્રંથ છે વેદ વ્યાસજીએ સંકલિત કરેલો છે. એના આ 18 અધ્યાયો રૂપે ઉપદેશાયેલી છે. ઘણી બધી ગીતા પ્રચલિત છે આપણા શાસ્ત્રમાં. અષ્ટાવક્ર ગીતા, અવધૂત ગીતા, ઘણી બધી ગીતા પ્રચલિત છે. પણ ભગવદ્ ગીતા એટલે શ્રી કૃષ્ણ પરમાત્માએ અર્જુનને નિમિત્ત બનાવીને આપણા સૌના કલ્યાણ માટે જે ઉપદેશ આપેલો છે, ઉપનિષદોના સારને સરળ ભાષામાં રજૂ કર્યો છે અને અત્યંત ક્રાંતિકારી ઉપદેશ આપેલો છે. વૈદિક શાસ્ત્રોનો ઉપનિષદોનો જે ઉપદેશ છે એ વનમાં રહેનારા સંન્યાસી મહાત્માઓને અપાતો હોય છે. પરંતુ એ ઉપદેશને રોજના આપણા ગૃહસ્થોના જીવન વ્યવહારમાં કઈ રીતે લાગુ પડે, એટલે વ્યવહાર કેવી રીતે પરમાત્માની પ્રાપ્તિનું સાધન બને, એવો ક્રાંતિકારી ઉપદેશ ભગવાને આ ભગવદ્ ગીતામાં આપેલો છે. શ્રી કૃષ્ણ પરમાત્મા ગુરુ છે અને અર્જુન શિષ્ય છે. તો ગુરુ અને શિષ્ય વચ્ચે આ સંવાદ રૂપે ભગવદ્ ગીતાનો ઉપદેશ અહીંયા રજૂ થયો છે. તો ગુરુ તો સ્વયં શ્રી કૃષ્ણ પરમાત્મા છે, પૂર્ણ છે. એમને કંઈ શિષ્ય પાસેથી લેવાનું નથી. માત્ર ને માત્ર પ્રેમથી, કરુણાથી પ્રેરાઈને આ ઉપદેશ અપાય છે. અને શિષ્યને, અર્જુનને ગુરુજી પ્રત્યે, ગીતાચાર્ય પ્રત્યે અત્યંત આદર છે, પ્રેમ છે, શ્રદ્ધા અને નિસ્વાર્થ ભક્તિ છે, શરણાગતિ છે. તે શરણાગત ભક્ત અને વિરક્ત એવા અર્જુનને જોઈને ગુરુના મુખેથી આ ઉપદેશ ભગવદ્ ગીતાનો એ અમૃતરૂપી ઉપદેશ સરી પડ્યો છે. એટલે ભગવદ્ ગીતાના વક્તા શ્રી કૃષ્ણ પરમાત્મા છે, પરંતુ વક્તાના મુખેથી આ ઉપદેશ રૂપી અમૃત સરી પડેલું છે. એટલે એમાં કોઈ એમનો પ્રયત્ન પણ નથી. ભગવદ્ ગીતાના સાક્ષાત શ્રોતા અર્જુન છે, સંજય છે અને અર્જુનના રથ ઉપર બેઠેલા આપણા બજરંગબલી હનુમાનજી છે. ભગવદ્ ગીતામાં આવી રીતે વ્યવહાર અને પરમાર્થ બંનેને સમજાવવામાં આવેલું છે. રોજિંદુ વ્યવહારિક જીવન આપણું, જે આપણો બધો જ જીવન વ્યવહાર કેવી રીતે પરમાત્માની પ્રાપ્તિનું સાધન બને એવો ઉપદેશ આપેલો છે. એટલે વ્યવહાર પરમાર્થનું સાધન બને અને પરમાર્થ આપણા જીવનમાં આવે, અવતરિત થાય. પરમાર્થિક સત્ય જે છે એ આપણા જીવનમાં અવતરિત થાય, વર્તમાન બને આપણા માટે. એક સૈદ્ધાંતિક વસ્તુ જ ન રહી જાય. પરમાર્થિક ઉપદેશ આપણા જીવનમાં આપણે જીવંત અને વર્તમાન સ્વરૂપે અનુભવી શકીએ એવી સુંદર અહીંયા માર્ગદર્શન મળેલું છે. શ્રીમદ ભગવદ્ ગીતા એટલે ભગવાન વડે ગવાયેલું ગીત, આ ઉપદેશ રૂપી ગીત છે. એનો મહિમા પણ આ ધ્યાન શ્લોકોમાં છે. આ બધા ધ્યાન શ્લોકો આપણે જે ભૂલ્યા એ 11મી સદીમાં મધુસૂદન સરસ્વતીજી નામના આચાર્ય થઈ ગયા, એમણે રચેલા છે. અને દરેકે દરેક જે નામાભિધાન થયું છે અધ્યાયોનું, એ પણ એમના દ્વારા થયું છે. ધ્યાન શ્લોકોમાં વક્તાને નમસ્કાર કરેલા છે. પછી સંકલન કરતા વેદ વ્યાસજીને સંકલન કરતા કહેવાય. તો ગીતાને એમણે મહાભારતના જે ભીષ્મ પર્વમાં વણી લીધી છે. તો વેદ વ્યાસજીને નમસ્કાર કરેલા છે. વેદ વ્યાસજીની, શ્રી કૃષ્ણ પરમાત્માની, અર્જુન જે શિષ્ય છે એની સ્તુતિ, મહિમા અને એમને પણ નમસ્કાર કરવામાં આવેલા છે. તો આ પ્રમાણે સંદર્ભ છે ભગવદ્ ગીતાનો. 1 થી 6 અધ્યાય એ કર્મયોગ રૂપી સાધનનું નિરૂપણ કરે છે. 7 થી 12 અધ્યાય એ ભક્તિયોગ કે ઉપાસના યોગ કહેવામાં આવે છે. અને 13 થી 18 અધ્યાય એને જ્ઞાન યોગ. તો આ પ્રમાણે 3 વિભાગમાં આચાર્યોએ વહેંચેલું છે. કર્મયોગ એટલે રાગદ્વેષ વગેરે હૃદયના જે કંઈ પણ અશુદ્ધિઓ છે, આપણા હૃદયમાં સ્વાર્થ, સંકુચિતતા, અભિમાન
અજ્ઞાનને લીધે જે કંઈ પણ આસુરી વૃત્તિઓ હોય તો એના ઉપર વિજય મેળવવા માટે આપણો જીવન વ્યવહાર છે એને આપણે સાત્વિક બનાવીએ, ભક્ત બનાવીએ. તો કર્મયોગ એવો ઉપદેશ આપે છે કે જેમાં જીવના પુરુષાર્થનું, આપણે કરવાની સાધનાનું ભગવાને પ્રતિપાદન કરેલું છે. આપણે શું સાધના કરવાની છે 1 થી 6 અધ્યાયમાં નિરૂપણ કરેલું છે. ભગવાને કર્મયોગનું, કર્મ સંન્યાસનું, પછી ધ્યાન યોગનું, સમાધિ યોગનું બધું અહીંયા ઉપદેશ આપેલો છે. ચલો આ ઉપાય કરું, આ સાધના કરું, આપણને એમ થાય કે આ સાધનાથી મારા હૃદયને અત્યંત નિર્મળ બનાવી દઉં, સરળ બનાવી દઉં અને પરમાત્મામાં જોડી દઉં. પછી સાધના કરતાં કરતાં ખબર પડે છે કે આપણી સાધનાથી, આપણા પુરુષાર્થથી કે ભગવાન આ હૃદય જે છે એ અનાદિકાળના આટલા બધા સંસ્કારો છે અને માટે બધા આસુરી સંસ્કારોથી મુક્ત થઈ શકું એમ નથી. માટે મારી સાધનાથી હું મારું હૃદય શુદ્ધ, પવિત્ર, નિર્મળ બનાવી શકું એવું નથી. આવી જ્યારે ખબર પડે એના માટે ભગવાને 7 થી 12 અધ્યાયમાં શરણાગતિ કે ભક્તિ એનું પ્રતિપાદન કરેલું છે, એ સાધનનું. તો ભગવાનને શરણાગત થઈએ એટલે આપણા પુરુષાર્થને ભગવાનની ભક્તિનું જ્યારે બળ મળે ત્યારે આપણી મન અને બુદ્ધિ વધારે ઉત્સાહપૂર્વક ભગવાનના સ્વરૂપને જાણવાનો પ્રયત્ન કરે અને ભગવાનની ભક્તિના બળે આ હૃદયમાં જ્યારે ભક્તિનો પ્રાદુર્ભાવ થાય છે ત્યારે ભગવાન ભક્તના હૃદયમાં સ્વયં પ્રગટ થાય છે અને જ્ઞાન યોગ દ્વારા એ પ્રગટ થયેલા ભગવાનનું સાચું સ્વરૂપ ભગવાને સમજાવેલું છે કે ભક્ત જ્યારે સાધના કરે છે, ભક્તિ કરે છે અને ત્યારે ભગવાનના સાચા સ્વરૂપને જાણવાની ઈચ્છા થાય અને પછી અંતિમ જે પરિપક્વતા છે ભક્તિની કે ભક્ત ભગવાનથી જુદો રહેતો નથી. એટલે ભક્તને હૃદયમાં જ ભગવાન નિત્ય દર્શન આપે છે. તો એ જ્ઞાન યોગમાં એ રીતે ઉપદેશ અપાયેલો છે. તો આમ કર્મયોગ, ઉપાસના યોગ અને જ્ઞાન યોગ 3 તબક્કામાં ભગવાને ક્રમિક ઉપદેશ આપેલો છે. પ્રથમ અધ્યાય ભગવદ્ ગીતાની ભૂમિકા રૂપ છે. મહાભારતનો સંદર્ભ આપો, એમાં મહાભારતના યુદ્ધનો અહીંયા રજૂ થયો છે. અધ્યાયનું નામ છે અર્જુન વિષાદ યોગ. ભગવદ્ ગીતામાં યોગ શબ્દ બહુ બધી વખત આવેલો છે. યોગ શબ્દનો એક જ અર્થ થાય, યોગનો શંકરાચાર્યજીએ ભાષ્યમાં તત્પ્રાપ્તિ ઉપાયે, ભગવાનની પ્રાપ્તિના સાધનને યોગ કીધું છે. યોગ એટલે પરમાત્માની પ્રાપ્તિનું સાધન. તો અર્જુન વિષાદ યોગ, તો અર્જુનનો વિષાદ એના માટે પરમાત્માની પ્રાપ્તિનું સાધન બની ગયો. વિષાદ એટલે દુઃખ, શોક, માનસિક આપણને દુઃખ થાય, પીડા થાય, કોઈ અપમાન કરે, કોઈ ઈર્ષ્યા કરે ત્યારે પણ જે માનસિક સંતાપ થતો હોય છે એને વિષાદ કહેવાય. તો અર્જુનને પણ વિષાદ જન્મ્યો અને એ વિષાદ એના માટે વિવેક વિચાર દ્વારા વૈરાગ્યમાં પરિણમ્યો. વૈરાગ્યમાં પરિણમ્યો માટે એના માટે પરમાત્માની પ્રાપ્તિનું સાધન એ બની ગયો. દુઃખ તો બધાને જન્મતું જ હોય છે. જીવન વ્યવહારમાં સુખ અને દુઃખ એ જોડાયેલા જ છે. પરંતુ એ દુઃખ આવે ત્યારે કેવી વિચારણા કરવી જોઈએ જેથી આપણે પરમાત્માની નજીક જઈ શકીએ, પરમાત્માને જાણવાનું, પરમાત્માની પ્રાપ્તિનું આપણને ચિંતન, એવા વિચારો જન્મે. તો આપણે દુઃખ વગેરે જે પરિસ્થિતિઓ આવે છે ત્યારે કેવું ચિંતન થવું જોઈએ એ અહીં પ્રથમ અધ્યાયમાં છે. મહાભારતનું યુદ્ધ શંખનાદ થઈ ગયો છે. અર્જુન કહે છે ભગવાનને, પાર્થ સારથી છે અત્યારે ભગવાન. અર્જુન કહે છે કે મારા રથને 2 સેનાઓની વચ્ચે લઈ જાઓ, મારે કોની સામે યુદ્ધ કરવાનું છે, મારે જોવું છે. અને ત્યારે ભગવાન બહુ કુશળતાથી ભીષ્મ અને દ્રોણ જે યોદ્ધાઓ હતા એમની સામે લાવીને અર્જુનના રથને ઊભો રાખે છે અને કહે છે કે પશ્યૈતાન કુરુન ઇતિ, કે આ બધા ભેગા થયેલા કૌરવોને તું જો. કુરુ વંશ જે છે એમાં જ, એટલે અર્જુનને આ વાક્યથી સામે જે ઊભેલા હતા એ પ્રતિદ્વંદ્વી હતા, એ અધર્મીઓ હતા. અધર્મના પક્ષે જે ઊભા હોય બધાનો નાશ કરવાનો હતો. જે શત્રુ સેના હતી એમાં આ કુરુન શબ્દથી એમને અર્જુનને પોતાના સ્વજનો દેખાયા. માતુલાન, સસુરાન, ભ્રાતૃન વગેરે. યુદ્ધમાં જે સામે ઊભો હોય એને સામે લડવાનું હોય
એની સાથે આસક્તિ કે લાગણીપૂર્વક આકર્ષાવાનું ના હોય, કે એના એટલે શત્રુને તો મારવાનો જ હોય, પરંતુ આ અર્જુનને એવું લાગે છે કે ભીષ્મ, દ્રોણ વગેરે મારા જે સ્વજનો છે, ગુરુઓ છે, અત્યંત પૂજનીય આદરણીય છે મારા માટે, એ લોકોની સામે હું કેવી રીતે આ યુદ્ધ કરું, શસ્ત્રો બાણ વગેરે ચલાવું. એટલે અર્જુનને એ આસક્તિ જન્મી કે મારા સ્વજનો પ્રત્યેની આસક્તિ હતી જ, પરંતુ એ જ્યારે જન્મે છે ત્યારે ખબર પડતી નથી. કેન્સર જેવી છે આસક્તિ, કેન્સર રોગ જેવી આસક્તિ છે. એ હોય ત્યાં સુધી આપણને કંઈ ખબર જ ના પડે અને આપણને કંઈ કરવાનું પણ મન થાય નહીં. ને એકવાર ડિટેક્ટ થાય, કેન્સર ખબર પડે ને, ત્યારે આપણે કંઈ કરી શકતા નથી. બસ આવી જ પરિસ્થિતિ આ વિષાદ કે શોકની છે. શોક એટલે માનસિક સંતાપ, આપણું ધાર્યું ના થાય, આપણી ઈચ્છા પ્રમાણે ના થાય, કોઈ પણ અનેક બધા કારણો છે. જ્યારે શોક ઉત્પન્ન થતો હોય છે ત્યારે કેવી વિચારણા કરવી કે જેથી આપણે વધારે ને વધારે શોકમાં ગ્રસ્ત ન થઈ જઈએ અને એ સ્વસ્થ વિચારણા દ્વારા આપણે વૈરાગ્ય, વિવેક વિચાર દ્વારા વૈરાગ્ય જન્મે, એવી સુંદર વિચારણા અહીં અર્જુન વિષાદ યોગ છે. પરમાત્માને પ્રાર્થના કરીએ કે ભગવાન જ્યારે પણ વ્યવહારમાં વિષાદ શોક જન્મે ત્યારે મારો એ વિષાદ અર્જુનની જેમ મને વિવેક વિચાર દ્વારા વૈરાગ્યમાં પરિણમે એવી પરમાત્મા તમે અનુકૂળતા કરી આપો. જ્યારે વિષાદ જન્મે ત્યારે અર્જુનની સામે જ ભગવાન હતા, એમ ભગવાન તમે પણ મારા હૃદયમાં રહો, જેથી મારો વિષાદ મારા વૈરાગ્યમાં પરિણમે અને જેથી ભગવાનને જાણવાની મને ઈચ્છા થાય, ભગવાનને ઉપદેશ આપવાનું મન થાય મારા વૈરાગ્યને જાણીને. આ પ્રમાણે વિષાદ યોગ ઘણું જ આપણા જીવનમાં પ્રસ્તુત છે. વિષાદ જન્મતો જ હોય છે. તો 1થી 20 જે શ્લોકો છે પહેલા અધ્યાયમાં, એટલે યુદ્ધનો સંદર્ભ, કયા યોદ્ધાઓ કયા પક્ષે કેવી રીતે ઊભા છે. 18 અક્ષૌહિણી સેના છે. 11 અક્ષૌહિણી સેના કૌરવના પક્ષે છે અને 7 અક્ષૌહિણી સેના પાંડવોના પક્ષે છે. અને 21થી 25 જે છે શ્લોકો, એમાં પાર્થ સારથી, ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્મા મારે ખાલી સારથી રૂપે જ નથી રહેવું, મારે તો આખા જગત માટે ઉપદેશ આપવાની ભૂમિકા રચવી છે. એટલે ભગવાન એવું વિચારે છે કે હું પાર્થ સારથીમાંથી જગતગુરુ બનું. તો આ જે ભગવાન વિચારે છે 21થી 25 શ્લોકમાં કીધું છે. 26થી 28 જે અર્જુનને વિષાદ જન્મે છે, અરે મારા સ્વજનો છે એ અણી જશે અને સ્વજનો વગરનો હું શું કરીશ. કે સંસારની જે સમસ્યા છે આ શોક અથવા તો વિષાદ, એનું ઉદ્ઘાટન થયેલું છે. એટલે વિષાદનું સ્વરૂપ કેવું હોય એ 28થી 35 શ્લોકમાં નિરૂપણ થયું છે. એકવાર વિષાદ જન્મે, શોકગ્રસ્ત થઈ જઈએ, વિષાદગ્રસ્ત થયેલો અર્જુન પોતાના કર્મ કરવાના સાધનોને છોડી દે છે. વિસૃજ્ય સશરમ ચાપમ શોક સંવિઘ્ન માનસઃ, પોતાના કર્મ કરવાના જે સાધનો છે, ધનુષ અને બાણ, એને છોડી દે છે. કેમ? ધનુષ ઉપાડવાની શક્તિ રહી નથી. ગાંડીવ ધારી કહેવાય છે. ગાંડીવ ધનુષ ઉપાડવાની શક્તિ રહી નથી. એની ઇન્દ્રિયો, વાણી સુકાઈ જાય છે, ત્વચા બળે છે. ભ્રમતી વચ મે મનઃ, મારું મન ભમી રહ્યું છે, ચકડોળે ચડી ગયું છે. એકવાર વિષાદ શોક આપણા ઉપર હાવી થઈ જાય, પ્રભાવ જન્માવે, પછી મન ચકડોળે ચડે, ભમે, બુદ્ધિમાં નિર્ણય કરવાનું સામર્થ્ય ન રહે. આ ધર્મયુદ્ધ કરીને લાભ છે કે હાનિ છે? મારા સ્વજનોને મારવા પડશે એ ગેરલાભ છે, પરંતુ આ કૌરવો જે છે એમને તો હણવા માટે જ આ યુદ્ધ કરવાનું છે. એટલે લાભ છે કે હાનિ છે, શું કરવું છે એ જ ખબર ન પડે. અને આ પ્રમાણે હારી જઈએ અને ફસડાઈ પડીએ. એટલે આસક્તિ, સ્વજનો પ્રત્યેની આસક્તિ અર્જુન માટે આ વિષાદના રૂપમાં પ્રગટ થઈ. એકવાર આસક્તિ જન્મે, એની તીવ્રતા જે છે એના આધારે શોકની આખી તીવ્રતા ખબર પડે. શોક કેટલો જન્મે છે? તો જેટલી આસક્તિ હોય એટલો શોક જન્મે. તો આ પ્રમાણે વિષાદ આપણા માટે વૈરાગ્યનું સાધન બને એવી સુંદર વિચારણા આ પહેલા અધ્યાયમાં રહેલી છે. ભગવદ્ ગીતાનો બીજો અધ્યાય સાંખ્ય યોગ, બીજો અધ્યાય 72 શ્લોકનો છે અને ભગવદ્ ગીતાની અનુક્રમણિકા સમાન છે, ઇન્ડેક્સ છે. ભગવાને જે કહેવું છે બધું જ બીજા અધ્યાયમાં સંક્ષેપમાં કહી દીધું છે.
1 થી 10 શ્લોકોમાં અર્જુનની શરણાગતિ પ્રગટ થાય છે. શરણાગતિનું સ્વરૂપ કેવું હોય તો કાર્પણ્ય દોષોપહત સ્વભાવ એ શ્લોક અને નહીં પ્રપશ્યામી મમાપનુદ્યાત, એટલે કે હું સુખ પ્રાપ્ત કરવાનું, દુઃખથી મુક્ત રહેવાનું મારું સામર્થ્ય નથી અને એનો કોઈ ઉપાય હું જોતો નથી આ લોકમાં કે પરલોકમાં. આ લોકનું સંપૂર્ણ ચક્રવર્તી રાજા બની જવું કે પરલોકનું ઇન્દ્રનું સ્વર્ગ વગેરે પણ મળી જાય, ત્રિલોકીનું રાજ્ય મળી જાય તો પણ હું આ શોક કે વિષાદથી મુક્ત થઈ જઉં એવો કોઈ ઉપાય હું જોતો નથી. અર્જુનની શરણાગતિનું સ્વરૂપ અહીંયા પ્રગટ થયું છે. 11 થી 38 શ્લોકમાં સાંખ્ય યોગ એટલે કે જ્ઞાન યોગ રૂપી સાધન એટલે જ્ઞાન યોગનો ઉપદેશ ભગવાને આપેલો છે. શોક અને મોહ આ બે આ સંસારના દોષ છે. સંસારમાં જે કંઈ પણ દુઃખ આપણને અનુભવાય છે એ શોક અને મોહને લીધે આપણને અનુભવાય છે. મોહ એટલે અવિવેક. સામે પક્ષે ઊભેલા જે હતા એ શત્રુ જ હતા, શત્રુને હણવાના જ હતા. એ શત્રુની જગ્યાએ સ્વજનો દેખાયા, એકની જગ્યાએ વિપરીત બીજું દેખાય એને મોહ કહેવાય. સામે પડેલી હોય રજ્જુ, દોરડું પડેલું હોય પણ એમાં આપણને સાપ દેખાય. રાત્રે જતા હોઈએ એકલા અને આવી રીતે મંદ પ્રકાશમાં આપણને જે ઝાડ હોય તો ઝાડમાં આપણને કંઈક ચોર વગેરે ભૂત વગેરે દેખાય છે, કંઈક અલગ વસ્તુ અને અન્યથા દર્શન થાય એને મોહ કહેવાય, અવિવેક કહેવાય કે ભ્રમ કહેવાય. એ મોહમાંથી શોક જન્મે છે, વિષાદ જન્મે છે. તો શોક અને મોહ આ સંસારના બીજભૂત દોષ છે અને એ આવી રીતે પ્રગટ થાય છે અર્જુનને અને એની મૂળભૂત સમસ્યા એને હવે ખબર પડે છે કે હવે આ યુદ્ધ જે છે ધર્મ યુદ્ધ એ કરવા જેવું છે કે નથી કરવા જેવું એ એને ખબર પડતી નથી. જ્યારે પોતાને કંઈ ખબર ન પડે, પોતાની બુદ્ધિ જ્યારે નિર્ણય ન લઈ શકે ત્યારે ડાપણ એમાં જ છે કે સામે શ્રી કૃષ્ણ પરમાત્મા છે, એમની શરણાગતિ સ્વીકારે છે અને અર્જુન ભગવાનને પૂછે છે મારું કલ્યાણ શેમાં છે? યદ શ્રેયસ્યામ નિશ્ચિતમ બ્રૂહિ તન્મે, મારા માટે જે કલ્યાણકારક હોય એ તમે જ નિશ્ચય કરીને મને જણાવો. આમ સાંખ્ય યોગ એટલે બીજો અધ્યાય, એમાં 2 પ્રકારે ઉપદેશ આપેલો છે. વ્યાવહારિક ઉપદેશ, વ્યાવહારિક સમસ્યાનો પણ સમાધાન ભગવાને આપેલું છે અને પારમાર્થિક સમસ્યા એટલે કે જે હકીકતમાં શોક અને મોહ એ પણ અજ્ઞાનને લીધે જન્મેલા છે. આપણે પોતાને હકીકતમાં સાચા સ્વરૂપે નથી જાણતા, ભગવાનને સાચા સ્વરૂપે નથી જાણતા, જગતને સાચા સ્વરૂપે નથી જાણતા. એટલે કે નથી જાણતા, સાચા સ્વરૂપે નથી જાણતા, એ અજ્ઞાન જ આ શોક અને મોહ વગેરે સમસ્યાનું મૂળ કારણ છે. તેના માટે ઉપદેશ આપેલો છે જ્ઞાન યોગનો. તો 11 થી 38 શ્લોક જે છે એ અજ્ઞાનની નિવૃત્તિ માટે ભગવાન જે ઉપદેશ આપે છે કે આત્મા કે અર્જુન તું સ્વયં પોતે ચૈતન્ય સ્વરૂપ છે, તું હણનારો નથી અને ભીષ્મ દ્રોણ વગેરે હણાઈ જશે એવું તું માને છે એ પણ હકીકતમાં સાચું નથી. ભીષ્મ દ્રોણ વગેરે આપણે બધા જ રાજાઓ નિત્ય ચૈતન્ય સ્વરૂપે નિત્ય છીએ, કોઈ આ યુદ્ધમાં હણાવવાનું નથી. તો સાંખ્ય યોગ એટલે કે આ જ્ઞાન યોગનો ઉપદેશ ભગવાને 11 થી 38 શ્લોકમાં આપ્યો. પછી 39 થી 53 શ્લોકમાં કર્મયોગનો ઉપદેશ આપ્યો છે. એટલે કે વ્યાવહારિક સમસ્યા, જે કોઈ પણ વ્યવહારમાં આપણને કઈ રીતે કર્મ કરવું કે જેથી એ કુશળતા કહેવાય. યોગ કર્મસુ કૌશલમ. તો કર્મમાં કુશળતા એને યોગ કહેવાય એવું સમજવાનું નથી. યોગ કર્મસુ કૌશલમ ઘણી બધી જગ્યાએ જે સ્કૂલ છે એમાં પણ આવી રીતે સ્લોગન હોય છે. તો કર્મસુ યોગ, કર્મની કુશળતા એવું સમજવાનું છે. કર્મને યોગ બુદ્ધિથી જ્યારે કરીએ, કર્મને યજ્ઞની ભાવનાથી, ઈશ્વરને સમર્પિત કરવાની ભાવનાથી જ્યારે આપણા કર્તવ્યો કરીએ ત્યારે એ જ કર્મની કુશળતા છે. કર્મમાં યોગ બુદ્ધિ એ કર્મની કુશળતા છે. એવો કર્મયોગનો પણ કર્મણ્યવાધિકારસ્તે વગેરે શ્લોકોથી ઉપદેશ આપ્યો છે. અને જે સ્થિતપ્રજ્ઞના લક્ષણો 54 થી 72 એ શ્લોકો છે એમાં સ્થિતપ્રજ્ઞ જે જ્ઞાનનિષ્ઠ મહાત્માઓ છે એમનું શું દર્શન છે. દર્શન એટલે બુદ્ધિમાં જ્ઞાન હોય અને હૃદયમાં સાચો ઈશ્વર પ્રેમ હોય. તત્વ માટે જે પારમાર્થિક સત્ય છે
એને જાણવાનું છે અને એના માટે પ્રેમ પણ જન્મવો જોઈએ, તો તત્વનું દર્શન થાય. ઈશ્વર દર્શન ક્યારે થશે? તો ઈશ્વર માટે સાચો હૃદયમાં પ્રેમ હોય અને ઈશ્વર તત્વનું જ્ઞાન હોય. તો મહિમાનું જ્ઞાન વગેરે 7 થી 12 અધ્યાયમાં આવશે. અહીં બીજો અધ્યાય છે એ જ્ઞાનનિષ્ઠ સદગુરુ મહાત્માઓનો લક્ષણો કેવા છે, એ કેવી રીતે વ્યવહાર કરે છે, કેવી રીતે બોલે છે, કેવી રીતે ચાલે છે, કેવી રીતે વ્યવહાર કરે છે, બોલે છે, ચાલે છે, એટલે કે એમની મનસ્થિતિ. ભગવાને જેટલા પણ લક્ષણો કીધા છે કોઈ બાહ્ય લક્ષણો કીધા નથી. કેવી રીતે ચાલે છે તો થોડા ધીરે ધીરે ચાલે છે, જમીનથી 1.5 ફૂટ અધ્ધર ચાલે છે મહાત્માઓ, એવું નિરૂપણ કરેલું નથી. વ્રજેત કિમ, કેવી રીતે ચાલે છે એટલે વ્યવહાર કેવી રીતે કરે છે, ક્યાં બેસે છે એટલે જ્યારે વ્યવહાર કરતા ના હોય ત્યારે કેવી સમજમાં સ્થિત થઈને બેસે છે. એટલે કર્મ કરતા હોઈએ ત્યારે પણ જ્ઞાનનિષ્ઠ મહાપુરુષોની શું સમજ હોય છે કે ભગવાને અહીંયા સ્થિતપ્રજ્ઞના લક્ષણો જે છે, જીવન મુક્તના લક્ષણો રૂપે અહીંયા વર્ણવેલું છે. આ આપણા માટે આદર્શ છે, આપણા બધાનો આદર્શ છે અને આપણા બધાની વાસ્તવિકતા છે. આ સ્થિતપ્રજ્ઞાના લક્ષણો કોઈક મહાત્માઓ માટે વાસ્તવિકતા છે એવું નથી, આપણા બધાનું જ આ સ્વભાવ છે. આપણી બુદ્ધિ, આપણી પ્રજ્ઞા સ્થિત છે, આત્મ સ્વરૂપે જ સ્થિત છે, પરંતુ અજ્ઞાન અને શોક મોહ વગેરેને લીધે સ્વરૂપથી વિચલિત થયેલી છે. આપણે પણ સ્થિતપ્રજ્ઞ જ છીએ, આપણે પણ સંન્યાસી જ છીએ સ્વભાવે, છતાં આગંતુક એવા અજ્ઞાનના દોષને લીધે આપણી પ્રજ્ઞા જે છે આત્મ સ્વરૂપમાંથી આવી રીતે વિચલિત થઈ ગઈ છે. મારીચ વગેરે જે મૃગ જે હતું એના લીધે સીતાજી રામના જ છે, પરંતુ સીતાજીનું હરણ થઈ જાય છે. એવી જ રીતે સીતાજી બુદ્ધિનું પ્રતીક છે. આપણી બુદ્ધિ એ આત્મા રામના જ સાથે એમનું આત્મા રામનું જ સ્વયંવરમાં વરણ કરેલું છે. જે પરમાત્મા આપણા હૃદયમાં છે એનું જ વરણ આપણી બુદ્ધિએ કરેલું છે. પરંતુ બુદ્ધિમાં જ્યારે અજ્ઞાન, આસક્તિ, વિષાદ વગેરે જન્મે ત્યારે આ સંસારના બધા અસુરો જે છે, રાવણ કામનું પ્રતીક છે, એ એનું હરણ કરી જાય છે, બુદ્ધિને લઈ જાય છે વિષયોમાં. તો સાચા અજ્ઞાન અને એનું નિવારણ સાંખ્ય કર્મયોગ અને સાંખ્ય યોગ એટલે કે જ્ઞાન યોગ, એ બંનેનું અહીંયા નિરૂપણ ઉપદેશ અપાયેલો છે બીજા અધ્યાયમાં. બીજા અધ્યાયમાં ભગવાને છેલ્લે સ્થિતપ્રજ્ઞના લક્ષણો વખતે સ્થિતપ્રજ્ઞ મુનિની, જ્ઞાનનિષ્ઠ સંન્યાસીની જ્ઞાનની પ્રશંસા કરી કે ઉત્કૃષ્ટ ધ્યેયને, જીવનની કૃતકૃત્યતાને જે પામેલ છે એ જ્ઞાનની, એવા જ્ઞાનનિષ્ઠ મહાત્માઓની પણ પ્રશંસા કરી. અને અર્જુન કહે છે, અર્જુનને તું કર્મ કર, એટલે કે પ્રશંસા જ્ઞાનની કરે છે ભગવાન, અને અર્જુનને આવી રીતે કર્મ કરવાનું કહે છે. સુંદર સુંદર વાનગીઓનો વખાણ કરવામાં આવે પણ તારે તો ખીચડી જ ખાવાની છે, એવું કંઈક ભગવાન અહીંયા અર્જુનને કહી રહ્યા છે. વખાણ સુંદર સુંદર વાનગીઓ ના કરે અને આવી રીતે અર્જુનને ખીચડી ખાવાનું કહે તો ભગવાન મારા માટે શું શ્રેયસ કરે છે, હું કર્મ કરું, આ યુદ્ધરૂપી કર્તવ્યનું અનુષ્ઠાન કરું, એ મારા માટે લાભદાયી છે કે પછી જ્ઞાન પ્રાપ્ત કરું અને જ્ઞાનમાં નિષ્ઠ થવાનો પ્રયત્ન કરું, જ્ઞાનની સાધના કરું, એ મારા માટે શ્રેયસ્કર છે. તો અહીંયા અર્જુનના પ્રશ્નથી કર્મયોગની 3ય અધ્યાયની આવી રીતે શરૂઆત થાય છે. ભગવાન આખી ભગવદ્ ગીતામાં આ જ સમજાવવા માંગે છે કે કર્મથી છૂટવાનું નથી, કર્મ એવી રીતે કરવાનું છે કે જે જ્ઞાન પ્રાપ્તિનું સાધન બને. જ્ઞાનની યોગ્યતા આપણા હૃદયમાં, આપણા અંતઃકરણમાં જન્મે એવી રીતે કર્મ કરવાનું છે. એટલે કર્મ એ જ્ઞાન પ્રાપ્તિના સાધન રૂપે ભગવાને ઉપદેશેલું છે. એટલા જ માટે આ અધ્યાયનું નામ છે કર્મયોગ. યોગ એટલે શું? પરમાત્માની પ્રાપ્તિનું સાધન એને યોગ કહેવાય. તો આપણું કર્મ રોજબરોજના વ્યવહારમાં જે કંઈ પણ આપણે કર્મ કરતા હોઈએ એને ભગવાન સાથે કેવી રીતે જોડીએ, એને ભગવદ કેન્દ્રિત બનાવીએ, જેથી ભગવાનની પ્રાપ્તિનું એ સાધન બને. કર્મ જ્યારે યોગ બને એ જ કર્મની કુશળતા કહેવામાં આવે છે. તો કર્મયોગના 5 મુદ્દાઓ છે. કેવી રીતે મારા કર્મને હું
જેમ આપણે શિવલિંગ શાલિગ્રામ ઉપર બિલીપત્ર પુષ્પ અર્પણ કરીએ છીએ, એવી જ રીતે જે સર્વવ્યાપક ભગવાન છે એને મારા કર્મો, મારા કર્તવ્ય કર્મો રૂપી પુષ્પો અર્પણ કરું છું. તો સર્વવ્યાપક ભગવાનને જ્યારે પુષ્પો અર્પણ કરવાના હોય ત્યારે કેવી ભાવના હોવી જોઈએ? તો કર્મ કરતી વખતે મારી ઈચ્છાથી હું આ કર્મ કરું છું એવો ભાવ રાખવાનો નથી. પરમાત્માની, ઈશ્વરની, સદગુરુજનોની, મહાત્માઓની, આપણા શાસ્ત્રોની આજ્ઞા છે માટે હું આ કર્મ કરું છું. વડીલોની, સ્વજનોની અને જે કંઈ પણ આપણને જે ભૂમિકામાં ભગવાને મૂકેલા હોય એ ભગવાનની, આવી રીતે પરમાત્માની, સદગુરુની આજ્ઞાથી હું કરું છું. કોઈ પણ કર્મ મારી ઈચ્છાથી કરું છું એવું રાખીશું તો પછી એ ઈચ્છાનું પ્રેરક બળ જે છે ને એ ઓછું પડશે. એના કરતાં આપણે જે કર્મનું પ્રેરક બળ છે, કર્મનું પ્રયોજક છે, એને એ ભગવાનને કે આવી રીતે આપણા આચાર્યોને બનાવી દેવાના છે કે ભગવાનની આજ્ઞાથી હું કર્મ કરું છું, ભગવાનની પ્રસન્નતા માટે હું કર્મ કરું છું અને ભગવાનના સામર્થ્યથી હું કર્મ કરું છું. તો કર્મ કરતી વખતે આ ત્રણ ભાવ આપણા હૃદયમાં ધારણ કરવાના છે કે ભગવાનની, પરમાત્માની આજ્ઞાથી કરું છું, પરમાત્માના સામર્થ્યથી કરું છું અને પરમાત્માની પ્રસન્નતા માટે કરું છું. એટલે આવું હશે તો આપણું કર્મ અહંકારની પ્રસન્નતા માટે નહીં, સ્વાર્થ સંકોચિતતાની પૂર્તિ માટે નહીં, પરંતુ ભગવાનની પ્રસન્નતા માટે ભગવાનને અર્પણ થશે. તો ભગવાનને અર્પણ થાય, ભગવાનને યજ્ઞની વેદીમાં આપણે આહુતિ અર્પણ કરતા હોઈએ છીએ તો આપણા જીવનમાં બે વેદી છે. એક અહંકારની વેદી છે અને બીજી ઈશ્વરની વેદી છે. એ વેદીમાં આપણે આપણા કર્તવ્ય કર્મોરૂપી આહુતિ આપવાની છે. તો વેદી હંમેશા ભગવાન રહે. આપણા કર્તવ્ય કર્મો અહંકારની પુષ્ટિ માટે નહીં પરંતુ ભગવાનની પ્રસન્નતા માટે થાય. અને ફળ જ્યારે મળવાનું હોય ત્યારે ફળ પરનો માલિકી ભાવ હટાવવાનો છે કે આ મારી મહેનતનું ફળ છે, મેં એકલાએ મહેનત કરી માટે આટલું ફળ મળ્યું છે, એ માલિકી ભાવ હટાવવાનો છે. કર્મ કે ફળના માલિક બનવાનું નથી, એનો યશ લેવાનો નથી. યશ ભગવાનને આપવાનો છે કે ભગવાન આ જગતના કેટલા બધા પરિબળો હતા ત્યારે મારા વડે હું નિમિત્ત બન્યો છું આ કર્મ કરવા માટે. તો બધા જ પરિબળોનો સાથ છે માટે આ ફળ પરિણામ જન્મેલું છે. ફળ પ્રાપ્ત થાય ત્યારે એના ઉપરથી માલિકી ભાવ હટાવવાનો છે અને ફળમાં પ્રસાદ બુદ્ધિ રાખવાની છે. જે ફળ, જે પરિણામ ઉત્પન્ન થયું છે ઈશ્વરનો પ્રસાદ છે, ઈશ્વર પાસેથી આવે છે. કે આપણા કર્તવ્ય કર્મ કરતી વખતે ત્રણ મુદ્દા કે ભગવાનની આજ્ઞાથી કરું છું, ભગવાનના સામર્થ્યથી કરું છું અને ભગવાનની પ્રસન્નતા માટે કરું છું. અને ફળ જ્યારે પણ પરિણામ એ કર્મનું ઉત્પન્ન થાય ત્યારે એમાં પ્રસાદ બુદ્ધિ રાખવાની છે અને એ ફળ પરનો માલિકી ભાવ આપણે હટાવવાનો છે, માલિક બનવાનું નથી. આ પ્રમાણે કર્મયોગ છે. કર્મયોગના 5 મુદ્દા એ ઉપદેશ છે કર્મયોગનો, એ આપણા જીવનમાં આવી રીતે વણાઈ જાય છે એવા ભગવાને અહીંયા 5 મુદ્દા કીધા છે. તો શ્લોક 8 થી 20 કર્મયોગનું નિરૂપણ છે. 1 થી 7 આવી રીતે અર્જુનની મૂંઝવણ અહીંયા રજૂ થઈ છે. 20 થી 29 શ્લોક છે એમાં જ્ઞાની મહાપુરુષો લોક સંગ્રહ માટે પણ કર્મમાં પ્રવૃત્ત રહે છે. કર્મને આવા શ્રી કૃષ્ણ પરમાત્માએ સ્વયં પણ છોડ્યું નથી. એ બધી સુંદર લોક સંગ્રહની ચર્ચા છે. અને 36 થી 43 શ્લોકમાં આ જે શોકનું મૂળભૂત કારણ જે આસક્તિ છે એનું, એટલે કામ, ક્રોધ અને લોભ, આ ત્રણ જે છે શત્રુ જે છે આપણા માટે, ભક્ત માટે, જિજ્ઞાસુ માટે. તો કામ, ક્રોધ અને લોભ એના મારણ રૂપે અહીંયા વિવેક જ્ઞાન. કામનું મારણ છે દમ એટલે કે સંયમ, ક્રોધનું મારણ છે દયા અને લોભનું મારણ છે દાન. તો આ પ્રમાણે વિવેક વિચાર દ્વારા આ ત્રણેયથી આપણને મુક્ત રહેવું જોઈએ. કર્મયોગના ઉપદેશથી, કર્મયોગના ઉપદેશ પ્રમાણે આચરણ કરવાથી આ કામ, ક્રોધ, લોભ વગેરે જે છે આસુરી વૃત્તિઓ એના ઉપર વિજય પ્રાપ્ત થાય છે. ચતુર્થ અધ્યાય જ્ઞાન કર્મ સંન્યાસ યોગ. જ્ઞાન વડે કર્મનો સંન્યાસ કરવાનો છે. જ્ઞાન વડે થયેલ કર્મનો સંન્યાસ એ પરમાત્માની પ્રાપ્તિનું સાધન બને છે, યોગ બને છે. તો કર્મ સંન્યાસ, કર્મ કંઈ કરવાનું નહીં એવી સમજ નથી. કર્મ એવી રીતે કરવાનું
જેથી કર્મ સંન્યાસની યોગ્યતા પ્રાપ્ત થાય. કર્મ કરવાની જરૂરિયાતથી મુક્ત થઈએ. આપણે કર્મ કરવાની જરૂરિયાત શું છે? આપણા હૃદયમાં રહેલી ઈચ્છાઓ. તો કામના વગેરે ઈચ્છાઓ જે છે એ અધૂરપને લીધે જન્મે છે, અને અધૂરપ આવી રીતે અજ્ઞાનનું પરિણામ છે. તો અજ્ઞાનમાંથી જન્મેલો કામ અને એમાંથી કર્મ કરવાની જરૂરિયાત છે. તો આપણા પોતાના વિશેના સાચા સ્વરૂપના જ્ઞાન વડે આપણે કર્મ કરવાની જરૂરિયાતથી મુક્ત થઈએ, એને કર્મ સંન્યાસ કહેવાય. અને એ પરમાત્માની પ્રાપ્તિનું સાધન બને એવો ચતુર્થ અધ્યાય છે. અધ્યાયની શરૂઆતમાં 1 થી 15 શ્લોકોમાં ભગવાને અવતારનું રહસ્ય અને અવતાર તત્વનું પ્રયોજન અહીંયા બતાવેલું છે, અને જ્ઞાન પરંપરાનું પણ સ્મરણ કરેલું છે. અવતાર લે છે ભગવાન એટલે શું? જેમ કોઈ રાજા પોતાના રાજ્યમાં બધી વ્યવસ્થા, બધા ધર્મનું પાલન કરે છે કે નહીં, બધી વ્યવસ્થા સચવાય છે કે નહીં, એ જોવા માટે ગુપ્ત વેશ ધારણ કરે અને રાજ્યમાં વિચરણ કરે. તો એવી જ રીતે ભગવાન પોતે રચેલા આ રાજ્યમાં ગુપ્ત વેશ ધારણ કરે છે. કોઈ ચોક્કસ પ્રયોજનને લઈને ગુપ્ત વેશ ધારણ કરે, જેથી એ ભગવાનનું જે ઐશ્વર્ય છે એ છુપાવી દે છે. અને ગુપ્ત વેશ આપણી જેમ જ જાણે કે એક દેહધારી હોય એવી રીતે આ ધરતી ઉપર અવતાર ધારણ કરે છે. તો ભગવાનનો અવતાર, એનો જન્મ અને કર્મ દિવ્ય છે. ભગવાનના જે જન્મો અને કર્મો દિવ્ય છે એ જાણીશું તો આપણે પણ આ કર્મના બંધનથી મુક્ત થઈ જઈશું. જન્મ અને કર્મના બંધનથી મુક્ત થઈ જઈશું. તો ભગવાન કેવી રીતે જન્મ લે છે અને ભગવાન કેવી રીતે કર્મો કરે છે, એ અવતાર તત્વનું રહસ્ય છે. તો એ રહસ્ય અહીંયા 1 થી 15 શ્લોકોમાં કહેલું છે. ભગવાન કેવી રીતે કર્મ કરે છે? આપણા જેટલા પણ દેવો છે, બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ, એમની સામે જોઈએ, જ્યારે પણ બ્રહ્માજી હોય તો ધ્યાનસ્થ હોય છે. વિષ્ણુ ભગવાનનું શું ચિત્ર હોય છે? શેષ શૈયા ઉપર ક્ષીર સાગરમાં એ સૂતેલા છે. અને શંકર ભગવાન, મહેશ્વર મહાદેવ છે એ તો કૈલાસ પર્વત પર સમાધિસ્થ છે. અવતાર તત્વનું રહસ્ય સમજાવે છે ભગવાન 17માં 18માં આ બધા શ્લોકોમાં. કર્મણ્ય કર્મ યઃ પશ્યેત. આપણા સર્જન, પાલન અને લય કરનારા દેવો જ ધ્યાનસ્થ છે, સમાધિસ્થ છે, અને એક તો સૂતેલા જ છે, એટલે તો એકદમ નિદ્રાધીન છે. અને છતાં જગતનું સર્જન, પાલન અને લય થઈ રહ્યું છે, બહુ સુપેરે થઈ રહ્યું છે. ભગવાન બ્રહ્માજી જાણે કે સર્જન કરીને પછી થાકી ગયા ને માટે તપ કરે છે, એવું નથી. પ્રત્યેક ક્ષણે સર્જન થઈ રહ્યું છે. જેટલો પણ જન્મ થાય છે, ફૂલમાં, કળીમાંથી ફૂલ જન્મે છે, બીજમાંથી વૃક્ષ જન્મે છે, બધા જ જન્મનું જે આ દાયિત્વ છે એ બ્રહ્માજીનું છે. જે પાલન થઈ રહ્યું છે, સ્થિતિ થઈ રહી છે, આપણા શ્વાસોશ્વાસ ચાલે છે, આપણું જીવન ચાલે છે, જગત પણ શ્વાસ લઈ રહ્યું છે. તો એ ચાલે છે કારણ કે વિષ્ણુ ભગવાન છે. અને જગતમાં સંહાર કે વિનાશ થાય છે. ભગવાન શંકર વિનાશ દ્વારા જે જીવ અને જગત જે છે એને પોતાનામાં સમાવી લે છે, પોતાનાથી અભિન્ન બનાવી દે છે. તો બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ જ જો આવી રીતે ધ્યાનસ્થ હોય, નિદ્રાધીન હોય, સમાધિસ્થ હોય, તો જગતનું સર્જન, પાલન, લય થઈ કઈ રીતે રહ્યું છે? આવડા મોટા મોટા કર્મો કઈ રીતે થઈ રહ્યા છે? અવતાર તત્વનું રહસ્ય ભગવાને અહીંયા પ્રગટ કરેલું છે. કર્મ થતું હોય, કર્મ કરીએ છીએ, હકીકતમાં તો કર્મ પ્રકૃતિ કે કુદરતના કાયદાઓ પ્રમાણે થઈ રહ્યું છે. કર્મનો કોઈ કરતા નથી. ભગવાન રહસ્ય સમજાવે છે, કર્મ તો આપણા શરીર, ઇન્દ્રિય, મન, બુદ્ધિ દ્વારા આ જગતના ગુણો સાથે આવો વ્યવહાર થઈ રહ્યો છે. આપણે કરતા હોઈએ એવું એક પણ કર્મ નથી. મારી વાણી બોલી રહી છે, તમે સાંભળી રહ્યા છો, એ પણ વાણીના સ્તરે અને કાનના સ્તરે થઈ રહ્યું છે. આપણે ખાલી એટલું મિથ્યા અભિમાન જ કરીએ છીએ કે હું બોલું છું. આપણું જગતમાં શું પ્રદાન છે કે જે થઈ રહ્યું છે ને એના ઉપર આપણે આવી રીતે મિથ્યા અભિમાન કરીએ છીએ કે આ હું કરું છું, આ મારા લીધે થાય છે. આપણો રોલ, આપણી ભૂમિકા એટલી જ છે. એ મિથ્યા અભિમાનને લીધે જ આપણે આ સંસારના કર્મ બંધનના ચક્રમાં ફસાયેલા છીએ. તો મિથ્યા અભિમાનને છોડવાનું રહસ્ય ભગવાને અહીંયા 16 થી 24 અને 25 થી 42 આ બધા શ્લોકોમાં રજૂ કરેલું છે કે જ્ઞાન થકી કર્મોનો સંન્યાસ.
અને એ પરમાત્માની પ્રાપ્તિનું સાધન બને. કર્મો થઈ જ રહ્યા છે, કર્મો થઈ રહ્યા છે, ભગવાનની સન્નિધિમાં થઈ રહ્યા છે. ભગવાન આપણા હૃદયમાં ચૈતન્ય સ્વરૂપે બિરાજે છે, એમની સન્નિધિમાં આ વાણી બોલે છે, આપણા કાન સાંભળે છે, આંખો જુએ છે, બધા જ વ્યવહાર થઈ રહ્યો છે. વ્યવહારનો કરનારો કોઈ જ નથી. ભગવાનની સન્નિધિને લીધે, અનુગ્રાહક હાજરીને લીધે બધું પ્રેમથી થઈ રહ્યું છે. સૂર્યને કોઈ દિવસ એવું લાગતું નથી કે હું પ્રકાશું છું. પ્રકાશવાનું કોઈ કર્તૃત્વ નથી સૂર્યદેવમાં. પ્રકાશવાની ઈચ્છા, સંકલ્પ કે કશું જ નથી. આ કર્મનું રહસ્ય છે. તો ભગવાને બધામાં, કુદરતમાં આ યજ્ઞ ભાવ પ્રદાન કરવાની ભાવના સહિત બધાનું સર્જન કરેલું છે. અને એ કર્મનું રહસ્ય છે. યજ્ઞ ભાવને સમજીશું, યજ્ઞ ભાવપૂર્વક કર્મ કરીશું, તો જે ભાવથી, જે લાગણીથી, જે ઉત્સાહથી સૂર્યદેવ, વાયુદેવ, અગ્નિદેવ પોતપોતાનું કર્તવ્ય કરી રહ્યા છે, એ જ હકીકત આપણા માટે પણ આપણે જોઈ શકીશું. કોઈ કર્મ આપણે કરતા નથી, આપણે તો ફક્ત આવી રીતે ભગવાનના હાથના નિમિત્ત છીએ. તો જ્ઞાન વડે કર્મનો સંન્યાસ અને એના વડે આ પરમાત્માની પ્રાપ્તિનું સાધન એ બની રહે છે. કર્મ શું છે એ ભગવાને આ ચતુર્થ અધ્યાયમાં સમજાવેલું છે. કર્મના સંદર્ભમાં એ જ્ઞાનની પ્રાપ્તિનું જે સાધન છે, તદ્વિધિ પ્રણિપાતેન, એટલે સદગુરુ મહાત્માને પ્રણિપાત કરીએ, એમની સેવા કરીએ, પ્રશ્નો પૂછીએ, પછી શ્રદ્ધાવાન લભતે જ્ઞાનમ તત્પર સંયતેન્દ્રિય, આ બધા સાધનો છે જ્ઞાન પ્રાપ્તિના. એટલે જ્ઞાન પ્રાપ્તિના સાધનોનું પણ નિરૂપણ કરેલું છે. અને આ પ્રમાણે કર્મ અને કર્મનું રહસ્ય અહીંયા ભગવાને પ્રગટ કરેલું છે. 5મો અધ્યાય કર્મ સંન્યાસ યોગ. કર્મનો સંન્યાસ એ પરમાત્માની પ્રાપ્તિનું સાધન બને. કર્મ સંન્યાસનું રહસ્ય અહીં ભગવાને 5મા અધ્યાયમાં સમજાવ્યું છે. અધ્યાય 2, 3 અને 4 એના સાર રૂપે, અને સમગ્ર ભગવદ્ ગીતાના સાર રૂપે, અને સમગ્ર વૈદિક શાસ્ત્રોના સાર રૂપ આ 5મો અધ્યાય છે. નાનો છે પરંતુ ખૂબ જ ગહન વિચારણા આપી જાય છે. તો જેમ 3જા અધ્યાયમાં અર્જુનની મૂંઝવણ હતી કે હું યુદ્ધ રૂપી કર્તવ્ય કર્મ કરું કે પછી જ્ઞાન પ્રાપ્તિ કરું, એવી જે મૂંઝવણ હતી, એવી જ કંઈક મૂંઝવણ અહીંયા 5મા અધ્યાયમાં છે. 4થા અધ્યાયમાં જ્ઞાન વડે કર્મ સંન્યાસનું વિધાન થયું, એની સ્તુતિ થઈ. તો અર્જુનને પણ મન થયું કે આ કર્મયોગનું અનુષ્ઠાન કરું, એમાં તો ઘણું બધી મહેનત કરવી પડે, એના કરતાં કર્મ સંન્યાસ રૂપી સાધન વડે હું પરમાત્માની પ્રાપ્તિ માટે જોડાઈ જાઉં. કર્મયોગ પણ પરમાત્માની પ્રાપ્તિનું સાધન છે, અને કર્મ સંન્યાસ પણ પરમાત્માની પ્રાપ્તિનું જ સાધન છે. તો કર્મયોગ અને કર્મ સંન્યાસ એવા બે વિકલ્પો જાણે કે અર્જુનને લાગે છે. હકીકતમાં ભગવાને આ કર્મયોગ અને કર્મ સંન્યાસ એનો ઉપદેશ ક્રમિક પદ્ધતિ રૂપે આપેલો છે. જેમ આપણે સીડી ચડવી હોય તો એક પગથિયું ચડીએ પછી બીજું પગથિયું ચડીએ, તો એમ પહેલા કર્મયોગનું અનુષ્ઠાન થાય, અને કર્મયોગ એ આપણને કર્મ સંન્યાસની પરિપક્વતા કે યોગ્યતા પ્રાપ્તિ કરાવી આપે છે. એટલે કર્મયોગનું અનુષ્ઠાન કરવાનું છે અને પછી કર્મ સંન્યાસનું અનુષ્ઠાન કરવાનું છે. આ પ્રમાણે બે વિકલ્પો નથી, કર્મયોગ કરવું કે કર્મ સંન્યાસ કરવું. હકીકતમાં કોઈ વિકલ્પ, હું શર્ટ પહેરું કે પેન્ટ પહેરું એવો વિકલ્પ ના હોય, પરંતુ શર્ટમાં લાલ શર્ટ પહેરવું કે વાદળી શર્ટ પહેરવું તો એમાં વિકલ્પ હોય. તો એવી જ રીતે વિકલ્પ શેમાં હોય, પસંદગી શેમાં હોય, જ્યારે એક જ વસ્તુ માટે બે સાધનો ઉપલબ્ધ હોય. તો અહીંયા કર્મયોગનું જુદું પ્રયોજન છે, એ આપણા હૃદયને શુદ્ધ બનાવે છે, પરમાત્મા સાથે જોડી આપે છે. અને પછી કર્મ સંન્યાસ એ આપણે જ્ઞાન પ્રાપ્તિની યોગ્યતા પ્રાપ્ત કરાવી આપે છે. તો આમ પહેલા કર્મયોગનું અનુષ્ઠાન એ આપણા જીવનનો, આપણી આધ્યાત્મિક સાધનાનો પ્રથમ પગથિયું છે, પહેલું સોપાન છે. અને પછી આગળ બીજું સોપાન, જેમ આગળ વધીએ એમ કર્મ સંન્યાસ એ આ બીજું સાધન છે. આ પ્રમાણે બે નિષ્ઠા અથવા તો બે સાધના ભગવાને 1-12 શ્લોકોમાં, 5મા અધ્યાયના 1-12 શ્લોકોમાં સમજાવી. પછી 13-21 શ્લોકોમાં જે કર્મ સંન્યાસી જે છે, જ્ઞાનનિષ્ઠ મહાત્માઓ, સંતો, મહાપુરુષો એમના જાણે જેમ સ્થિતપ્રજ્ઞાના લક્ષણો હતા, એવા જ લક્ષણો 13-21 શ્લોકોમાં ભગવાને રજૂ કરેલા છે. જે કર્મના જે વિદ્વત સંન્યાસી છે, એવા
એમનું લક્ષણ અહીંયા સ્વરૂપ લક્ષણોનું પ્રતિપાદન થયું છે. અને 22 થી 26 શ્લોકોમાં કર્મયોગ અને કર્મ સંન્યાસ આ બંને સાધનાના ફળનું નિરૂપણ થયું છે. થોડું મૂલ્ય સમદર્શન વિદ્યા વિનય સંપન્ન વગેરે જે શ્લોકો છે એમાં સમદર્શનનું મૂલ્ય અહીંયા પણ બતાવવામાં આવેલું છે. અને છેલ્લા 3 શ્લોક છે 27 થી 29, એમાં છઠ્ઠો અધ્યાય જે છે એની પૂર્વ ભૂમિકા રૂપ છે. ધ્યાન યોગ, સમાધિ યોગ કે આત્મ સંયમ યોગ એની યોગ્યતા એમાં પ્રવેશ કરાવવા માટે ભગવાન છેલ્લા 5મા અધ્યાયના શ્લોકો છે. ધ્યાન યોગની યોગ્યતા જાણે કે અહીંયા ભગવાન પ્રતિપાદિત કરે છે. તો કર્મયોગ અને કર્મ સંન્યાસ બે સાધન છે. ઋષિકેશ હરિદ્વાર જવું હોય તો આપણા ઘરેથી પહેલા રિક્ષામાં બેસીને રેલવે સ્ટેશન જવું પડે અથવા તો એરપોર્ટ જવું પડે. રેલવે સ્ટેશન જઈએ, પછી ટ્રેન પકડીને આપણે હરિદ્વાર ઋષિકેશ જઈએ, અથવા તો એરપોર્ટ પરથી ફ્લાઇટ પકડીને આપણે દહેરાદૂન વગેરે જગ્યાએ જઈએ. તો આ પ્રમાણે રિક્ષા એ સાધન છે કર્મયોગનું. કર્મયોગ એ રિક્ષાનું પ્રતીક છે જે આપણને એરપોર્ટ અથવા તો રેલવે સ્ટેશન સુધી લઈ જાય છે. અને પછી ત્યાંથી સાધન બની જાય છે કર્મ સંન્યાસ, એટલે કે ટ્રેન. રિક્ષા લઉં જ નહીં હું તો અને સીધું જ પહોંચી જાઉં, સીધા પહોંચાય નહીં ઋષિકેશ. સૌથી પહેલા રિક્ષા પ્રારંભિક સાધન લેવું પડે, એટલે એના દ્વારા આપણે ઉચ્ચતર આગળના પગથિયા ઉપર જવાની યોગ્યતા આપણને મળે છે. આ પ્રમાણે કર્મ સંન્યાસ એ ખૂબ જ મહત્વનો અધ્યાય છે, 5મો અધ્યાય. એનું પણ સુંદર આપણે વિચાર પ્રાપ્ત કર્યો. અધ્યાય 2, 3, 4, 5 એમાં શ્રવણ કર્યું પરમાત્માની પ્રાપ્તિના સાધનો, એટલે કે એનું માર્ગદર્શન આપણે મેળવ્યું. એટલે જાણે કે ભોજન કર્યું કહેવાય. ભોજન કર્યું હોય પછી જેમ પચાવવું પડે એવી રીતે આ ધ્યાન યોગમાં જે શ્રવણ કરેલું છે એને પચાવવાની સાધના ભગવાને ઉપદેશેલી છે. ધ્યાન યોગ, આત્મસંયમ યોગ અથવા સામ્ય યોગ એવા એના નામ છે. તો નિધિધ્યાસન એટલે કે વેદાંત વિચાર. વેદાંત વિચાર કરીએ આપણે એકાંતમાં બેસીને, એટલે એ પ્રમાણે ધ્યાનના બહિરંગ સાધનો અને અંતરંગ સાધનો એનું આ 6થા અધ્યાયમાં ભગવાને નિરૂપણ કરેલું છે. નિધિધ્યાસનની સમાધિની બધી વ્યાખ્યા પણ અહીંયા 16 થી 32 શ્લોકોમાં આપી છે. સમાધિ એ આત્માનો સ્વભાવ છે. આપણે બધા સમાધિસ્થ જ છીએ. સમાધિ આપણું નામ છે. સમ્યક આધીયતે યસ્મિન ઇતિ સમાધિ, કે જ્યાં સારી રીતે સહજતાથી સ્થિત થઈ શકાય એને સમાધિ કહેવાય. તો આપણે સમાધિ એ આપણા બધાનું નામ છે. આપણી સ્વરૂપતઃ સમાધિ હૃદયમાં રહેલા પરમાત્મા સ્વરૂપે જ છે. પરંતુ અજ્ઞાન અને આગંતુક બધા દોષોને લીધે આપણે આપણા આત્મ સ્વરૂપને જાણતા નથી સાચી રીતે, એટલે વિચલિત થઈ ગયા છીએ. સમાધિમાંથી વિચલિત થયેલા છીએ. તો સમાધિ હકીકતમાં આપણો સ્વભાવ છે. એ પુનઃ એ જ્ઞાનના બળે એ આપણા મૂળભૂત સ્વભાવને આપણે પ્રાપ્ત કરવાનો છે. તો નિધિધ્યાસન કે ધ્યાન એ પચાવવાની સાધના છે. એટલે કે આપણે મૂળ સ્વભાવે જેવા છીએ એવા બનીને રહેવાનું છે. જેમ સમુદ્રમાં પવનને લીધે મોજું ઉત્પન્ન થાય, તરંગ ઉત્પન્ન થાય, એ તરંગ પોતાને હું એક તરંગ છું, મારા સમુદ્રથી આવી રહી, હમણાં હું જન્મ્યો છું. પવનને લીધે તરંગ જન્મે પછી આગળ ગતિ કરે અને કિનારા આગળ અથડાઈને એનો નાશ થઈ જાય. એમ તરંગ એમ માને છે કે હમણાં મારો જન્મ આ સમુદ્રમાંથી થયો, હવે મારે કંઈક કરવું પડશે, મહેનત કરવી પડશે, અને બસ આ કર્મો કર્યા કરું છું જીવનમાં, અને કિનારા આગળ અથડાઈને મારો નાશ થઈ જવાનો છે. તો તરંગની જળ સમાધિ ક્યારે થાય? તરંગ જળ સમાધિ માટે પ્રયત્ન કરી રહ્યું છે. જળમાં સમાધિસ્થ થવા માટે તરંગ પ્રયત્ન કરી રહ્યું છે. ક્યારે થાય તરંગની જળ સમાધિ? તરંગની જળ સમાધિ થયેલી જ છે. એને ખાલી હું તરંગ છું એ અભિમાન છોડવાનું છે. એમ આપણે બધા પણ કે પરમાત્માની પ્રાપ્તિ માટે, પરમાત્માને જાણવા માટે પ્રયત્ન કરી રહ્યા છીએ. તરંગ જેવો પ્રયત્ન જળ સમાધિનો કરે છે એવો જ પ્રયત્ન આપણે કરી રહ્યા છીએ. જે પરમાત્મા કણે કણમાં વ્યાપ્ત છે, આપણા સર્વના હૃદયમાં વિરાજેલા છે, એને આપણે પ્રાપ્ત કરવાનો, શોધવાનો, પરમાત્મા સ્વરૂપ બનવાનો પ્રયત્ન કરીએ છીએ. કે આ તરંગ જેવી રીતે જળ સમાધિનો પ્રયત્ન કરે ને એવી રીતે કરે છે.
તો જળ સમાધિનો પ્રયત્ન કરવો એટલે શું? તરંગે પોતે તરંગ જે છે મિથ્યાભિમાન છોડવાનું અને જળ સ્વરૂપે બની રહેવાનું, કે હું સમુદ્રનું આ અપાર અફાટ જળ રાશિ જ છું એવું સમજવાનું છે. તો ભગવાને જે ઉપદેશ આપ્યો, જે શ્રવણ કર્યું અર્જુને, હવે એને પચાવવાનું, એટલે કે એ જ્ઞાનમાં સ્થિત રહેવાનો પ્રયત્ન કરવાનો છે. એને સમાધિ યોગ કે ધ્યાન યોગ એવું કહેવામાં આવે છે. કર્મયોગનું પણ શરૂઆતના શ્લોકોમાં નિરૂપણ થયેલું છે, ને છેલ્લે અધ્યાયના છેલ્લે અંતમાં યોગ ભ્રષ્ટ વગેરે જે ચર્ચા આવે છે. અર્જુનને મૂંઝવણ થાય છે કે આ પરમાત્મા પ્રાપ્તિની સાધના આ જન્મે પૂરી ન થાય તો એ સાધનાનું જે પુણ્ય છે અથવા તો એ સાધના જ્યાં સુધી થઈ છે પછી શું થશે? પછી પાછું અધપતન થશે? એનો જવાબ આમ તો ભગવાને બીજા અધ્યાયમાં આપી દીધો. નેહા વિક્રમ નાશોસ્તિ પ્રત્યવાયો ન વિદ્યતે એ શ્લોકમાં. પરમાત્માની પ્રાપ્તિની જે સાધના આપણે બધા કરીએ છીએ, વૈદિક સંસ્કૃતિમાં જન્મેલા બધા, એ સાધનામાં અભિક્રમનો નાશ થતો નથી. અભિક્રમ એટલે પહેલું પગથિયું આપણે જે ચડ્યા હોઈએ, જેટલું પણ આગળ ગયા હોઈએ, એનો નાશ થતો નથી. એવી જ રીતે આધ્યાત્મિક સાધનામાં અભિક્રમનો નાશ થતો નથી. એટલે આપણી સાધના બીજા જન્મે બીજા સ્થૂળ વગેરે શરીર ધારણ કરીને ચાલુ જ રહે છે. જ્યાંથી અધૂરી મૂકી હતી આપણી સાધના પરમાત્મા પ્રાપ્તિની, એ ફરી ત્યાંથી જ શરૂ થાય છે. ભગવાન સુંદર આશ્વાસન પણ આપે છે, જેટલી મહેનત કરી હતી એ બધી પાણીમાં જતી રહેતી નથી. તો ધ્યાન યોગ, આત્મસંયમ યોગ, એનું પણ સુંદર વિચાર પાતું ભગવાને ઉપદેશેલું છે. 7મો અધ્યાય છે જ્ઞાન વિજ્ઞાન યોગ. તો જ્ઞાન અને વિજ્ઞાન બે શબ્દો છે. જ્ઞાન એટલે પરમાત્મા સ્વરૂપનું જ્ઞાન, અને વિજ્ઞાન એટલે પરમાત્માની પ્રાપ્તિનું સાધન એટલે કે ભક્તિ. તો જ્ઞાન અને વિજ્ઞાન એના જુદા જુદા આચાર્યોએ જુદો જુદો અર્થ કરેલો છે. જ્ઞાન એટલે આપણે સદગુરુ પાસે જે સત્સંગ દ્વારા પરમાત્મા વિષયક જ્ઞાન પ્રાપ્ત કરીએ એને જ્ઞાન કહેવાય. અને પછી પરમાત્માના દર્શન એટલે કે સાક્ષાત્કાર થાય ત્યારે સાક્ષાત્કાર સહિતનું આપણું, કે જેમાં અનુભવ પણ આપણો સમાવેલો હોય, એને વિજ્ઞાન કહેવામાં આવે છે. તો 6થા અધ્યાયમાં છેલ્લે એટલે 1 થી 6 અધ્યાય કર્મયોગ, આપણા જીવે કરવાનો જે પુરુષાર્થ છે, કર્મયોગ રૂપી સાધના, કર્મ સંન્યાસ રૂપી સાધના, આપણે સર્વેએ પરમાત્માની પ્રાપ્તિ રૂપ માટે કરવાની સાધનાનું આપણા પુરુષાર્થનું ભગવાને નિરૂપણ કર્યું. પુરુષાર્થનું નિરૂપણ કર્યું. હવે પછી એ પુરુષાર્થ કરવા માટે આપણે ઉત્સાહિત થઈએ, પુરુષાર્થ આચરીએ, પુરુષાર્થ માટે પ્રયત્ન પણ કરીએ. પરંતુ આપણને લાગે કે આ ગમે તેટલું પ્રયત્ન કરું છું કર્મયોગ વગેરે સાધનો કરવાનો, પણ હૃદય શુદ્ધ, હજી ભક્ત જેવું, ધ્રુવ, પ્રહલાદ વગેરે સત્વગુણી ભક્તો જેવું મારું હૃદય ક્યારે થશે? મને પરમાત્માના દર્શન ક્યારે થશે? જ્યારે આપણને એવું લાગે કે લક્ષ્ય હજી ઘણું દૂર છે, ત્યારે ઈશ્વરની શરણાગતિ સ્વીકારવી જોઈએ. તો શરણાગતિ કો, પ્રપત્તિ કો, એ શરણાગતિના આ ઈશ્વરની શરણાગતિ હોય તો જીવનમાં ધાર્યો પુરુષાર્થ સિદ્ધ કરી શકીએ છીએ. એટલે હવે શરણાગતિ ભગવાન એટલે પુરુષાર્થ ક્યારે ફળ આપે છે? જ્યારે ભગવાનની શરણાગતિ આપણે સ્વીકારી હોય, શરણાગતિ હોય જીવનમાં, તો આપણી બધી સાધના સાર્થક થાય છે, સફળ થાય છે. પરમાત્માની પ્રાપ્તિ એ કોઈ કર્મનું ફળ નથી. કોઈ કર્મનું ફળ ના હોય તો આપણે અહંકારપૂર્વક આપણા પ્રયત્નથી ગમે તે કરીએ, જપ કરીએ, સાધના કરીએ, અંતર્મુખ થઈએ, આટલું અંતર્મુખ થવાની પણ સાધના કરીએ, પરંતુ એ સાધનાના પરિણામે પરમાત્માની પ્રાપ્તિ થવાની નથી. પરમાત્માની પ્રાપ્તિ કોઈ કર્મનું ફળ નથી. કંઈક અપ્રાપ્ત વસ્તુ હોય, મારાથી જુદું હોય ભગવત તત્વ, પરમાત્મા મારાથી જુદા ક્યાંક હોય, તો એ કર્મ દ્વારા, કંઈક સાધના દ્વારા હું એને પ્રાપ્ત કરી લઉં. પરંતુ એ મારાથી જુદા નથી. હૃદયમાં જ ચૈતન્ય સ્વરૂપે હું રૂપે બિરાજેલા છે. એનું અનાવરણ કરવાનું છે. આપણે કોઈક રીતે પરમાત્માને જાણતા નથી, એટલે પરમાત્માના દર્શન થતા નથી. એ આપણા જીવનની સમસ્યા નથી. આપણે પરમાત્માને જાણતા નથી, એટલે જાણતા નથી એ આપણા જીવનની સમસ્યા છે. તો પરમાત્માના સ્વરૂપનું, સ્વભાવનું, ગુણોનું, વિભૂતિનું, મહિમાનું જ્ઞાન હવે ભગવાન 7 થી 12 અધ્યાયમાં આપે છે. હંમેશા યાદ રાખવાનું, પરમાત્માના દર્શન તો નિત્ય થઈ રહ્યા જ છે.
પરમાત્માના જ દર્શન થાય છે, પ્રતિક્ષણ થાય છે. પ્રત્યેક દેશમાં, પ્રત્યેક કાળમાં પરમાત્માના દર્શન થઈ જ રહ્યા છે. આપણને ખબર નથી કે પરમાત્માનું સ્વરૂપ કેવું છે, એ ખબર નથી. એટલે એક જ્ઞાન પ્રાપ્ત કરવાનું છે. તો એ મહિમાનું, વિભૂતિનું પરમાત્મા કેવી રીતે સંપૂર્ણ જગતમાં વ્યાપ્ત છે, એ 7 થી 12 અધ્યાયનો વિષય છે. તો એને આવી રીતે ઉપાસના યોગ અથવા તો ભક્તિ યોગ એવું કહેવાય છે. ભગવાનનું, ભક્તિનું અને ભક્તોનું અહીંયા આવી રીતે 7 થી 12 અધ્યાયમાં લક્ષણ વગેરે સમજાવેલા છે. ભક્તિના સ્વરૂપનું પણ નિરૂપણ કરેલું છે. સુંદર શ્લોકો છે કે જેથી ભગવાનમાં આપણું ચિત્ત સમાધિસ્થ થઈ જાય, ભગવાનમાં પરોવાઈ જાય એવું સુંદર ભગવાને ભક્તિનું અને ભગવાનનું નિરૂપણ કરેલું છે. અક્ષર બ્રહ્મ યોગ 2 પ્રકારની, સકામ અને નિષ્કામ ઉપાસના. ઉપાસના એટલે ભગવાનમાં આપણી ચિત્ત વૃત્તિનો પ્રવાહ જોડાયેલો રાખવો, એને ઉપાસના કહેવાય. એટલે કે સતત ભગવાનનું અનુસંધાન કરવું, ભગવાનનું ચિંતન કરવું, ભગવાનના ગુણોનું, ભગવાનના સ્વભાવનું, ભગવાનની લીલાઓનું સતત ચિંતન કરવું, એને ઉપાસના કહેવાય છે. તો સકામ અને નિષ્કામ 2 ભાવે આ ઉપાસના, પરમાત્માનું ચિંતન થતું હોય છે. એના માટે થોડું જ્ઞાન જરૂરી છે. તો એ પરમાત્મા વિષયક જ્ઞાન 7મા અધ્યાયમાં આપ્યું. પરા પ્રકૃતિ અને અપરા પ્રકૃતિ, 2 પ્રકૃતિ રૂપે ભગવાન આ જગતમાં વ્યાપ્ત છે. તો પરા પ્રકૃતિ એટલે કે આપણા સર્વના હૃદયમાં જે ચૈતન્ય સ્વરૂપે, હું સ્વરૂપે જે પ્રગટ થઈ રહ્યા છે, એ ભગવાનની પરા પ્રકૃતિ છે. અને અપરા પ્રકૃતિ એટલે આ સંપૂર્ણ જડ જગત, સંપૂર્ણ જગત એ ભગવાનની અપરા પ્રકૃતિ છે. અને એ જગતને જાણનારો જે આપણા હૃદયમાં ચૈતન્ય સ્વરૂપે સ્ફુરે છે, એ ભગવાનની પરા પ્રકૃતિ છે. તો આ રીતે પરા પ્રકૃતિ અને અપરા પ્રકૃતિ રૂપે રહેલા પરમાત્મામાં આપણે ચિત્તનું સમાધાન કરવાનું છે, ચિત્તને જોડી રાખવાનું છે. તો ઉપાસના એટલે ઈશ્વર કેન્દ્રિત આપણી માનસ વૃત્તિઓ આપણે ટકાવી રાખીએ. અને કર્મયોગ એટલે ઈશ્વર કેન્દ્રિત આપણો વ્યવહાર હોય. તો કર્મયોગ અને ઉપાસના બંને અહીંયા ભગવાન કહી રહ્યા છે. તસ્માત સર્વેષુ કાલેષુ મામ અનુસ્મર યુધ્ય ચ. તો યુદ્ધ પણ કર અને મારું સ્મરણ કર. આમ તો મારું સ્મરણ કર, પછી યુધ્ય ચ કીધું છે, એટલે જરૂર પડે તો આવી રીતે આપણા જે કર્તવ્ય કર્મો હોય, વ્યવહાર હોય, એ કરવાનો. એટલે ઈશ્વર કેન્દ્રિત આપણી મનોવૃત્તિઓ હોય એને ઉપાસના કહેવાય. ઈશ્વર કેન્દ્રિત આપણો વ્યવહાર હોય, આપણા વ્યવહારમાં પણ ઈશ્વર જોડાયેલો હોય, ઈશ્વર સંબંધિત વ્યવહાર હોય, એ કર્મયોગ છે. તો આ પ્રમાણે સર્વત્ર ભગવાનના દર્શન થાય એના માટે અધિભૂત, અધ્યાત્મ, અધિદૈવ વગેરે વગેરે જે શબ્દો છે એનું પણ ભગવાને આ શરૂઆતના જે શ્લોકો છે એમાં જ્ઞાન આપેલું છે. જેથી પ્રત્યેક આપણા જીવનના વ્યવહારમાં જે જરૂરી પાસા છે એ દરેક પાસા રૂપે ભગવાન જ પ્રગટ થઈ રહ્યા છે. આપણા શરીર દ્વારા જે કર્મો કરનારો જે છે એ પણ ભગવાન છે. અધિયજ્ઞ એટલે આપણા સર્વના હૃદયમાં રહેલા અંતર્યામી. તે અંતર્યામી જે છે એ કર્મફળ દાતા છે. આપણને જે કર્મ કરીએ છીએ એનું પરિણામ કે ફળ મળે છે, એ કોના લીધે મળે છે? કર્મફળ દાતાને લીધે મળે છે. કર્મફળ દાતા અંતર્યામી એ અધિયજ્ઞ છે. અધિભૂત એટલે સંપૂર્ણ જગત. અધિદૈવ એટલે એ જગતને પોતાનું હું એટલે તાદાત્મ્ય અભિમાન કરનારો, એને અધિદૈવ કહેવામાં આવે છે. તો સકામ ઉપાસના અને નિષ્કામ ઉપાસના, એને શુક્લ ગતિ અને કૃષ્ણ ગતિ વગેરે શબ્દો રૂપે અહીંયા એની ગતિ એટલે કે ફળ પણ કહેવામાં આવેલા છે. સકામ કર્મ કરીએ એટલે કે કંઈક ઈચ્છા રાખીને ભગવાનની ઉપાસના કરીએ, આરાધના કરીએ તો અત્યંત અલ્પ ફળ મળે છે. અને માત્ર ભગવાનની જ પ્રાપ્તિ થાય એ હેતુથી કોઈ પણ વ્યવહાર અથવા તો આપણી સાધના કરીએ ત્યારે પરમાત્મા પોતે પોતાની જાત આપી દે છે. એટલે કે આપણને અનંતની પ્રાપ્તિ થાય છે. એટલે સકામ ઉપાસના અને નિષ્કામ ઉપાસના. તો નિષ્કામ ઉપાસનાની વધારે અભ્યાસ કરેલો હોય તો ભીષ્મ પિતામહની જેમ આપણને પ્રયાણ કાળે પણ ભગવાનનું અનુસંધાન જળવાઈ રહે છે. એટલે પ્રયાણ કાળે ઈશ્વર કેવી રીતે ચિંતનીય છે એનું પણ માર્ગદર્શન 8મા અધ્યાયમાં આપેલું છે. સદા તદ ભાવ ભાવિત. ભગવાન સાથે આપણે હંમેશા ક્યારે જોડાયેલા રહીએ? જ્યારે આપણને ભગવાન પાસેથી કંઈ જોઈતું ના હોય,
જો ભગવાન પાસેથી કંઈક જોઈતું હોય ને તો આપણે ભગવાનના નહીં પણ એ જોઈતી વસ્તુના ભક્ત છીએ, એટલે કે ભગવાન સાથે નથી જોડાયેલા. એટલે ભગવાન સદાતત ભાવિત ભાવ ભાવિત, હંમેશા ભગવાન સાથે ક્યારે જોડાયેલા રહીએ? તો ભીષ્મની જેમ પ્રયાણ કાળે પણ ભગવાનના દર્શન થાય જ. તો ભગવાનના દર્શનનું રહસ્ય જે છે એ અહીંયા આવી રીતે સમજાવેલું છે. સકામ ઉપાસના, નિષ્કામ ઉપાસના. સકામ ઉપાસના શરૂઆતમાં હોય, પરંતુ એ ધીમે ધીમે આપણી ભક્તિ છે એ પરિપક્વ થાય ત્યારે એ પોતે નિષ્કામ બની જાય છે. એની જવાબદારી પણ ભગવાનની છે. સકામ હૃદય જે છે એ ધીમે ધીમે નિષ્કામ બને. નિષ્કામ હૃદયમાં પરમાત્મા બિરાજમાન હોય છે. નિષ્કામ હૃદયમાં પરમાત્માને રહેવાનું મન થાય છે. હંમેશા સવારે પ્રાર્થના કરવાની ભગવાનને, ભગવાન તમને રહેવાનું મન થાય ને એવું મારું હૃદય બનાવી આપો. એવી સુંદર પ્રાર્થના પણ અહીંયા કહેલી છે. સદાતત ભાવ ભાવિત શબ્દ ખૂબ જ અગત્યનો છે. અનન્ય ભક્ત એટલે ભગવાન પાસે ભગવાનની પ્રાપ્તિનો પ્રયત્ન કરે છે, વ્યવહાર કરે છે, બધું ભગવાન જોઈએ છે ને માટે કરે છે. બીજું કંઈક જોઈએ છે માટે ભગવાન માટે મને એક્ઝામમાં 99% જોઈએ છે ભગવાન, હવે હું તમને એક નારિયેળ ધરાવું છું એટલે 99%ના બદલામાં એક નારિયેળ આપીએ છીએ. એટલે અનન્ય ભક્ત કે નિષ્કામ ભક્ત કોને કહેવાય? સર્વસ્વનું સમર્પણ કરી દે છે. એક નારિયેળ એટલે કે એક આપણા કર્મો નહીં, મારા સર્વ કર્મો ભગવાન તમને સમર્પિત છે. સર્વ મહેનત, મને જે કંઈ પણ મળવાનું છે બધું જ, અનંત જન્મોના અનંત કર્મો અને અનંત ફળ ભગવાન તમને સમર્પિત છે. ભગવાન તમને હું ધરી દઉં છું. એવી સુંદર ભાવના અનન્ય ભક્તિની અહીંયા 8મા અધ્યાયમાં પણ કહેવામાં આવી છે. રાજવિદ્યા રાજગુહ્ય યોગ. રાજવિદ્યા, વિદ્યાનામ રાજા રાજવિદ્યા, વિદ્યાઓની રાજા. ભગવદ સ્વરૂપનું જે જ્ઞાન છે એ સર્વ જ્ઞાનમાં ઉત્કૃષ્ટ છે. રાજવિદ્યા એટલે મુક્તિ અપાવનારી વિદ્યા કે તરણ વિદ્યા એવું કહેવામાં આવે છે. તો કઈ વિદ્યા મુક્તિ અપાવે? કે જે રહસ્યમય હોય એ વિદ્યા મુક્તિ અપાવે. તો ભગવાનનું આવું રહસ્યમય જ્ઞાન આ 9મા અધ્યાયમાં કહેવામાં આવ્યું છે. 9મા અધ્યાયમાં અનન્ય ભક્તિ, અનન્ય શરણાગતિ, અનન્ય ચેતા જે ભક્તો છે, ભક્તો પણ કેવા સુંદર રીતે ભગવાનનું ભજન કરે છે. સાચો હૃદયમાં પ્રેમ હોય તો ભક્તે પરમાત્માની પ્રાપ્તિની સાધના માટે કંઈ વધારે પ્રયત્ન કરવાનો રહેતો નથી. પ્રાણાયામ વગેરે, હઠયોગ વગેરે કોઈ સાધના કરવાની રહેતી નથી. જો સાચો આપણે ઈશ્વર પ્રેમ હશે હૃદયમાં તો નાક બંધ કરીને પ્રાણાયામ વગેરે કંઈ કરવું પડે નહીં. મનને સંયમમાં રાખવા, મનને એકાગ્ર રાખવા માટે કેટલી મહેનત, કેટલી સાધનાઓ કરવાની હોય છે. એ કેમ એકાગ્ર નથી રહેતું? કારણ કે મનને પરમાત્મામાં નામ લેવામાં, પરમાત્મામાં સમાધિસ્થ થવામાં રસ નથી. જેમાં રસ હોય એમાં મન આપોઆપ અનાયાસે વગર પ્રયત્ને એકાગ્ર થઈ જાય છે. તો આપણે ભગવાનને, ભગવાનના મહિમાને જાણતા નથી. એ જ હેતુ છે ભગવાનમાં પ્રેમ ન જન્મવાનો. ભગવાનમાં ક્યારે પ્રેમ જન્મે? જ્યારે ભગવાનને જાણીએ. એકવાર ભગવાનના સ્વરૂપને, સ્વભાવને જો જાણીએ તો ચોક્કસ જગતને ભૂલી જાય અને જગદીશ્વર સાથે જોડાઈ જાય એવું જ મન છે આપણું. તો આ રાજવિદ્યા આપણા સાચી ઈશ્વર ભક્તિ કેવી રીતે થાય એ સમજાવે છે. આપણા ઈષ્ટદેવ રૂપે જે ભગવાનની ભક્તિ કરતા હોઈએ એ પ્રારંભિક ભક્તિનું પગથિયું છે. એટલે ઈષ્ટદેવ રૂપે આપણે એ જ પરમાત્માની આપણે ભક્તિ કરીએ છીએ. પછી જે ઈષ્ટદેવ છે એના સાચા સ્વરૂપને જાણીએ. જે શિવલિંગ કે શાલિગ્રામ આપણા ઘરે હોય એની ભક્તિ કરીએ, એની પૂજા સેવા આરાધના કરીએ. કોઈ દિવસ એવો પ્રશ્ન પૂછે ક્યાં સુધી ભગવાનની સેવા પૂજા આરાધના કરવાની છે? જ્યાં સુધી આ શરીરની કરીએ છીએ, શરીરને પણ સુવાડીને પછી ઉઠીએ, સ્નાન કરાવીએ, એને પણ ભોજન ધરીએ છીએ, એને પણ પથારી સુવા માટે કેવી સુંદર બધી તૈયારીઓ કરીએ છીએ. તો એટલી બધી તૈયારીઓ જ્યાં સુધી આ શરીરની કરીએ છીએ ત્યાં સુધી ભગવાનની પણ કરવાની છે. જેટલા ઉપચારો આપણે આ શરીરને ધરીએ છીએ એટલા ઉપચારો ભગવાનને પણ ધરવાના છે. તો ભગવાનની પણ 16 ઉપચાર પૂજા રોજ થવી જ જોઈએ. તો ભગવદ દર્શન કે અનન્ય જે ભક્ત છે એ અન્ય દેવતા ભક્તિ એટલે કે સકામ ભક્તિ, ભગવાન પાસેથી અત્યંત અલ્પ વસ્તુની માગણી કરે છે. અને જ્યારે કંઈ જ જોઈતું ના હોય ભક્તને ત્યારે ભગવાન પોતે પોતાને આપી દે છે.
તો ઈષ્ટદેવની આરાધના રૂપે ભક્તિની શરૂઆત થાય, પછી એ ઈષ્ટદેવના સાચા સ્વરૂપને જાણીએ આવા સત્સંગ ને આ બધા ભગવદ્ ગીતા વગેરે ગ્રંથોના અધ્યયનથી. તો ઈષ્ટદેવ જે છે કોઈ એક રૂપમાં નથી, પરંતુ સમગ્ર વિશ્વ રૂપે એ જ બિરાજી રહેલા છે. વિશ્વ રૂપે ઈષ્ટ દેવતાને સમજીએ અને જે વિશ્વ રૂપે ઈષ્ટ દેવતાની ભક્તિ થાય, વિશ્વ રૂપે ઈષ્ટ દેવતાને શું સમર્પિત થાય? યદ કરોષી યદશ્નાસી યદ જુહોષી તદાસી યદ, જે કંઈ પણ કરું, જે કંઈ યદ્યત કર્મ કરોમિ તત્તદ અખિલમ શંભો તવારાધનમ. તો વિશ્વ રૂપે જ્યારે ઈષ્ટ દેવતાને સમજીએ ત્યારે આપણા બધા કર્તવ્યો, જે કંઈ પણ વ્યવહાર હોય એ સમર્પિત થાય. અને પછી ધીમે ધીમે વધારે જાણીએ ઈષ્ટદેવને, તો એ આપણા હૃદયમાં જ આપણને નિત્ય દર્શન આપે. એટલે ત્યારે ભક્ત અને ભગવાનનો ભેદ ત્યાં રહેતો નથી. એવી રીતે અનન્ય દેવતા ભક્ત એટલે નિષ્કામ ભક્તો નિત્ય ભગવાન સાથે આવી રીતે જોડાયેલા રહે છે, હૃદયમાં જ ભગવાનના દર્શન કરે છે. અનન્ય ભક્ત માટે ભાવનાનું મહત્વ છે. જ્યારે સકામ ભક્તો ભગવાન પાસેથી કંઈક જોઈતું હોય તો સકામ ભક્તિમાં અર્પણનું નહીં, પરંતુ વસ્તુનું શું અર્પણ કરીએ છીએ એ મહત્વનું છે. શું કયા ઉપચારોનું મહત્વ છે સકામ ભક્તિમાં, જ્યારે નિષ્કામ ભક્તિમાં સમર્પણનું, ભાવનાનું જ મહત્વ છે. તો આ પ્રમાણે ધ્રુવ, પ્રહલાદ વગેરે જે ભક્તો હતા, લોકોની સુંદર ભક્તિ, એનું રહસ્ય સૌથી છેલ્લા શ્લોકમાં કીધું. સૌથી છેલ્લો શ્લોક છે 34મો, એ ભગવદ્ ગીતાના સાર રૂપ પણ કહી શકાય. મદ ભક્ત મદ પરાયણ, 5 શબ્દો મહત્વના છે. મદ ભક્ત એટલે ભગવાન કહી રહ્યા છે તું મારો ભક્ત બન, એટલે કે મને પ્રેમ કર. તને બી ગમે તે જોઈતું હોય એ હું આપીશ, પણ તું પ્રેમ મને કર. ભગવાન મને 99% જોઈએ છે એક્ઝામમાં, બરાબર, પણ તું મને પ્રેમ કર. 99% જોઈતા હોય તો પણ મને પ્રેમ કર. એને મદ ભક્ત કહેવાય. પછી મદ પરાયણ, 99% માટે ભગવાનની ભક્તિ કરવું એવું નહીં, ભગવાન મેળવવા છે માટે ભગવાનની ભક્તિ કરું. 99% એ નથી જોઈતું, પરંતુ ભગવાન જોઈએ છે. એટલે મને પ્રાપ્ત કરવા જોઈએ છે, ભગવાન જ પ્રાપ્ત કરવા છે, માટે ભગવાનને હું પ્રેમ કરું છું. એટલે મદ ભક્ત, મદ પરાયણ. પછી મન્મનાઃ, એટલે ભગવાન જ જોઈએ છે એવું કદાપી આપણે વિસ્મરણ ન થાય, ભગવાનનું ક્યારેય વિસ્મરણ ન થાય. મદયાજી, એટલે ભગવાન આપણા માટે જીવંત વાસ્તવિકતા બની જાય. આપણું જીવન ઈશ્વરની આરાધના બની જાય તો પછી ઈશ્વરના નિત્ય દર્શન થઈ શકે. અને મામ નમસ્કુરુ, નમસ્કુરુ એટલે અત્યંત નમ્રતા, અત્યંત ઉપકૃતતા આપણા હૃદયમાં હોય, કે જે ભગવાનને હું શોધી રહ્યો હતો, અત્યાર સુધી અનાદિકાળથી શોધી રહ્યો હતો, એ તો મારા હૃદયમાં જ ઉપલબ્ધ છે. મને મારા માટે અત્યંત, એટલે એ નમ્ર બની જાય છે. પછી કોઈ અત્યંત ધન્યતા અને કૃતકૃત્યતા એ અનુભવે છે. તો મામ નમસ્કુરુ, હળ પર ઈશ્વરનું જ સ્મરણ થતું રહે તો અશુભ સંસારથી કાયમ માટે મુક્તિ મળે છે. વિભૂતિ યોગ, વિભૂતિ એટલે વિશેષેણ ભવનમ વિવિધેન ભવનમ. ઈશ્વર કઈ રીતે આ જગત રૂપે અનેકવિધ રૂપે બની ગયા છે, જેમાં ઈશ્વરના મહિમા વધારે પ્રગટ થયો હોય એને ભગવાનની વિભૂતિ કહેવામાં આવે છે. વિભૂતિ એટલે કોઈક પરાકાષ્ઠાએ કોઈક ગુણ પ્રગટ થયો હોય એને વિભૂતિ કહેવાય છે. તો વિભૂતિ યોગ પરમાત્માનું સ્મરણ કરવાનું સુંદર વિચાર પાથું આપે છે. જગતનો સર્જનહાર પરમાત્મા દેખાતો કેમ નથી? ભગવાન બધે જ છે તો દેખાતો કેમ નથી? આ સર્જનહાર ને જાણતા નથી માટે જ એ આપણને જાણે કે ઓળખાતો નથી એવું છે. તો એને જાણવા માટે આ વિભૂતિ યોગ, જેને જાણવા માગીએ છીએ એના તરફ અભિમુખ થવું પડે. મારે આ બાજુએ કોણ શું છે એ જાણવા માટે સૌથી પહેલા એને અભિમુખ થવું પડે. ઈશ્વરને જાણવા હોય તો ઈશ્વર અભિમુખ થવું પડે, અંતર્મુખ થવું પડે. એટલે ઈશ્વર આપણા માટે પરમ પ્રેમનો વિષય બનવો જોઈએ. જેને જાણવાનું છે એના માટે પ્રેમ પણ હૃદયમાં હોવો જોઈએ. તો વિભૂતિ યોગ એવું સુંદર વિચાર પાથું આપે છે. જગતમાં ઈશ્વર દર્શન કરી શકીએ, જગતને ઈશ્વર સ્વરૂપે આપણે ઓળખી શકીએ એવું સુંદર વિચાર પાથું છે. જ્યાં જ્યાં કોઈક વિશેષ કૃપા, કોઈક વિશેષ ગુણ પ્રગટ થતો હોય એ ભગવાનની વિભૂતિ છે. ભગવાન કહી રહ્યા છે બુદ્ધિર્બુદ્ધિમતામસ્મિ, તો બળવાનની બુદ્ધિ હું છું. જે સુંદર હોય એનું આવું રૂપ હું છું. અગ્નિમાં બાળવાની શક્તિ મારી છે, પાણીમાં પલાળવાની શક્તિ મારી છે. તો
તો અંતર્યામી રૂપે કેવું સુંદર રીતે ભગવાન તે આ જગતમાં પ્રવેશેલા છે અને જગતનું નિયંત્રણ કરી રહ્યા છે. તો વિભૂતિ યોગ એટલે જગતમાં ઈશ્વર દર્શન. વિભૂતિનું વર્ણન થાય એટલે ઈશ્વર માટે હૃદયમાં આપણને પ્રેમ જન્મે. આમ વિભૂતિનું જ્ઞાન એ ભજનનું સાધન છે. તો આ પ્રમાણે જ્યારે ઈશ્વર માટે પ્રેમ જન્મે ત્યારે ભગવાન આપણા હૃદયમાં જ્ઞાન યોગ રૂપી દીપક પ્રગટાવે છે. આપણે ભગવાનની પસંદગી કરીએ તો ભગવાન પણ આપણી પસંદગી કરે છે. એ ભક્તની પસંદગી કરે અને ભક્તના અજ્ઞાનને દૂર કરવા માટે ભગવાન પોતાના સ્વરૂપનું જ્ઞાન યોગ રૂપી દીપક છે એ પ્રગટાવે છે. જે કંઈ પણ છે એ ઈશ્વર છે. આ જગતમાં ઈશ્વર દર્શન એને વિભૂતિ યોગ કહેવાય. ઈશ્વરમાં જગતનું દર્શન કરવું એને વિશ્વરૂપ દર્શન, જે 11મો અધ્યાય છે. એ બંને સૌથી પહેલા એટલે વિભૂતિ યોગ જ આપણા માટે વિશ્વરૂપ દર્શન બની જાય છે. એટલે જે આપણી ભક્તિ છે એ પરિપક્વ થાય ત્યારે એ વિશ્વરૂપ ભક્તિ બને છે. એટલે વિભૂતિ યોગ એટલે જગતમાં ઈશ્વરના દર્શન, જે આપણું પરિપક્વ થાય, આપણો વધારે ને વધારે પ્રેમ જન્મે ત્યારે ઈશ્વરમાં જગતના દર્શન થાય. એટલે સૌથી પહેલા આપણને તો જગત દેખાય છે, તો જગતમાં ઈશ્વરના દર્શન કરવાના છે. પછી ઈશ્વરનું જે આ વિશ્વરૂપ છે એમાં આ જગતના બધા પદાર્થોને, વ્યક્તિ, વસ્તુ એમ ઈશ્વરમાં જોવાની છે. એ જગત એ ઈશ્વરની ભાવના જાળવવા માટેનું નિમિત્ત બને એને વિભૂતિ યોગ કહેવાય છે. વિભૂતિ યોગની વિચારણા વિશ્વરૂપ દર્શન યોગમાં પરિણમે છે. વિભૂતિ યોગ એટલે શું? આપણે જેટલા પણ ઘરેણાઓ હોય, અલંકારો હોય, એમાં એ બધા સુવર્ણની વિભૂતિ કહેવાય. સુવર્ણ તે બંગડી છે, અછોડો છે, હાર છે, કંઠ છે, કંદોરો છે, આ બધા અલંકારો ઘરેણા રૂપે સોનું પ્રગટ થઈ રહ્યું છે. અલંકારોમાં સુવર્ણના દર્શન કરવા એને વિભૂતિ યોગ કહેવાય. એટલે અલંકારો સુવર્ણની વિભૂતિ છે. આપણને શું દેખાય છે? અલંકારો. એટલે અલંકારોમાં એના મૂળ તત્વ રૂપે સુવર્ણના દર્શન કરવા એને વિભૂતિ યોગ કહેવાય. એટલે આ જગત જે છે એ પરમાત્માનું જ રૂપ છે. જગતને પરમાત્મા રૂપે જોવાના, જગતમાં પરમાત્માનું દર્શન કરવાનું એને વિભૂતિ યોગ કહેવાય. એ ધીમે ધીમે પરિપક્વ થાય. સુવર્ણ જેમ જેમ આપણા માટે અગત્યનું બને, આપણે સુવર્ણના દર્શન કરીએ એટલે કે સુવર્ણને જ અલંકારોમાં જોઈએ, ત્યારે ધીમે ધીમે પછી સુવર્ણમાં અલંકારો કલ્પાયેલા છે એવું ખબર પડે આપણને. મૂળ તત્વ તો સુવર્ણ જ છે, અલંકારો કલ્પાય છે. વિશ્વરૂપ દર્શન એટલે ઈશ્વરમાં જગત રહેલું છે, સુવર્ણમાં અલંકારો રહેલા છે, એને વિશ્વરૂપ દર્શન કહેવાય. સમગ્ર વિશ્વરૂપે તો પરમાત્મા જ રહેલા છે, એ વિશ્વરૂપ દર્શન છે. વિશ્વરૂપ દર્શન અનન્ય ભક્તિ અથવા તો નિષ્કામ ભક્તિના પરિણામે જ પ્રાપ્ત થાય છે. દિવ્ય ચક્ષુ એક અગત્યનો શબ્દ છે અને નિમિત્ત માત્રમ આ એક શબ્દ પણ અગત્યનો છે 11મા અધ્યાયમાં. તો દિવ્ય ચક્ષુ એટલે જગત સાથે આપણે ઈશ્વરનો સંબંધ કરાવી આપે છે. દિવ્ય ચક્ષુ હોવા એટલે શું? અત્યંત સરળ, અત્યંત નિષ્કપટ હૃદય હોવું, જેમાં તીવ્ર શ્રદ્ધા અને ભક્તિ છે, એવા હૃદયને દિવ્ય ચક્ષુ કીધેલું છે. તો એ આવી રીતે અલંકારોમાં સુવર્ણના દર્શન કરે અને પછી સુવર્ણને જ જુએ, એવી રીતે જગતમાં ઈશ્વરના દર્શન કરીને માત્ર ને માત્ર ઈશ્વરને જ જુએ છે. જગતને ઈશ્વરમાં આવી રીતે કલ્પિત જુએ છે. તો સરળ નિર્ગ્રંથ હૃદય એટલે દિવ્ય ચક્ષુ. અને એ કેવી રીતે પ્રાપ્ત થાય? તો નિમિત્ત માત્રમ ભવસભ્ય સાચીન, એવું ભગવાને કીધું છે. તો આપણે જે કંઈ પણ કર્તવ્ય કર્મો છે આપણા, એના નિમિત્ત બની રહેવાનું છે. હકીકતમાં તો ભગવાન જ કરી રહ્યા છે, ભગવાન જ સમગ્ર વ્યવહાર સંપન્ન કરી રહ્યા છે. આપણે આપણી વ્યક્તિગત ચિંતા, સ્વાર્થ, અભિમાન છોડીએ તો નિમિત્ત બન્યા કહેવાઈએ. એટલે કે ભગવાનની યોજનાને સમજીએ, યોજનાને સમજીને આપણે આપણા કર્તવ્યોનું ધર્માચરણ કરીએ તો નિમિત્ત બન્યા કહેવાઈએ. એટલે વ્યક્તિગત અથવા તો સ્વાર્થ છોડીએ આપણે તો નિમિત્ત બન્યા કહેવાઈએ. સંપૂર્ણ ભાર, ચિંતા, બોજ આપણા મનમાં હોય છે, એ જ બતાવે છે કે નિમિત્ત નથી. નિમિત્ત બનીએ તો સંપૂર્ણ વ્યવહારનો ભાર છે ઈશ્વર ઉપાડી લેતા હોય છે. તો આ પ્રમાણે ઈશ્વર દર્શન, વિશ્વરૂપ દર્શન, દિવ્ય ચક્ષુ, આ દિવ્ય ચક્ષુને આવી રીતે
બુદ્ધિની મનની પરિપક્વતા પણ કહેવામાં આવે છે. તો એ વિશ્વરૂપ દર્શન ભગવાને બતાવ્યું છે કે વિશ્વરૂપ ભક્તિ એના આવી રીતે 5 પગથિયા છે. મનમાં જે સૌથી છેલ્લો શ્લોક છે સમગ્ર ભગવદ્ ગીતા 11મા અધ્યાયનો, એ પણ ખૂબ જ મહત્વનો છે. મત્કર્મ કૃન મત પરમઃ મદ્ભક્ત સંગવર્જિતઃ નિર્વૈર સર્વભૂતેષુ યસ્સમામેતિ પાંડવ. તો એ પ્રમાણે સુંદર શ્લોક રહસ્ય પ્રગટ કરેલું છે વિશ્વરૂપ દર્શનનું ભગવાને. ભક્તિ યોગ 12મો અધ્યાય, ઉપાસના યોગ જે શક્ય છે 6 અધ્યાયનો અંતિમ અધ્યાય છે. એટલે ભક્તિ જે છે એનો ભક્તિ ભગવાનનું નિરૂપણ કરે છે અહીંયા બંનેના સ્વરૂપ લક્ષણોનું. અર્જુનનો પ્રશ્ન છે કે સગુણ ભક્તિ શ્રેષ્ઠ છે કે નિર્ગુણ ભક્તિ શ્રેષ્ઠ છે? એટલે આનો જવાબ ભગવાન બહુ જ અત્યંત કુશળતાપૂર્વક આપે છે કે સગુણ ભક્તો શ્રેષ્ઠ છે અને નિર્ગુણ ભક્તો મને પ્રાપ્ત કરે છે. એટલે કે આમાં હકીકતમાં કોઈ વિકલ્પ ના હોય આ શ્રેષ્ઠ છે કે આ શ્રેષ્ઠ છે. પોતાના મનની, બુદ્ધિની, હૃદયની પરિપક્વતા પ્રમાણે આપણે સગુણ ભક્તિ શરૂઆતમાં થાય, સગુણ ભક્તિ જ પરિપક્વ થાય ત્યારે એ નિર્ગુણ ભક્તિ રૂપે પરિણામ પામે છે. એટલે સગુણ ભક્તિ વિના નિર્ગુણ ભક્તિ સંભવ જ નથી. સગુણ ભક્તિ ના કરી હોય અને સીધું ઉપનિષદોનું જ્ઞાન પ્રાપ્ત કરી પરમાત્માની ભક્તિ કરીએ એ સંભવ જ નથી. એ સગુણ સાકાર આરાધના એ આપણા જીવનનો, ઈષ્ટદેવની આરાધના આપણા જીવનનો એક અભિન્ન ભાગ છે અને એ હોવી જ જોઈએ. જેના જીવનમાં ઈષ્ટદેવની ભક્તિ નથી ને એને વૈદિક સંસ્કૃતિમાં જન્મેલો નથી એવું કહેવાય છે. ઈષ્ટદેવની આરાધના કે સગુણ ભક્તિ એ એના વિના પરમાત્માની પ્રાપ્તિ સંભવ જ નથી. અને નિર્ગુણ ભક્તિ વગર આ સગુણ ભક્તિ અધૂરી છે. સગુણ વગર નિર્ગુણની ભક્તિ સંભવ જ નથી ને નિર્ગુણ ભક્તિ વગર સગુણ ભક્તિ અધૂરી છે. એકલી સગુણ ભક્તિ કરીએ એટલે કે ઈષ્ટદેવ એક રૂપે ઈશ્વરને ભજતા રહીએ તો એ પરમ કલ્યાણ એટલે કે છેલ્લા આપણા જીવનનું લક્ષ્ય જે છે પરમાત્માની પ્રાપ્તિ, પરમાત્મા સાથે ઐક્ય, એ પ્રાપ્ત નહીં કરાવી આપે. નિર્ગુણ ભક્તિ વગર સગુણની ભક્તિ અધૂરી છે. એટલે એકલી પર્યાપ્ત નથી. એટલે એ પણ ભગવાને 12મા અધ્યાયમાં સમજાવ્યું. અને એ સગુણ ભક્તિ કેવી રીતે નિર્ગુણ ભક્તિમાં પરિણમે એ પણ 5 પગથિયામાં સમજાવેલું છે. સૌથી પહેલા અર્જુન, તું કર્મ ફળનો ત્યાગ કર. ફળ માટેનો આગ્રહ, ચિંતા, માલિકી ભાવ, આસક્તિ બધું છોડી દે. સૌથી પહેલા આપણે જીવનમાં શું કરવાનું છે? કર્મ ફળની આસક્તિ કે ચિંતા કે ભાર લઈને ફરવાનું નથી. હા, હું કરીશ તો શું થશે ને એવી કોઈ ચિંતા રાખવાની નથી. કર્મના ફળનું ઈશ્વરાર્પણ કરીએ ફળનું, એટલે ફળની ચિંતા ન રહે. પછી કર્મનું ઈશ્વરાર્પણ એટલે કે કર્મનો પણ કોઈ ભાર ન રહે, કર્તૃત્વનો ભાર ન રહે, પ્રેમથી થાય. જ્યાં સુધી કંઈક કરીએ છીએ ને ત્યાં સુધી ચિંતા હોય છે, પરંતુ પ્રેમ હોય ને ત્યારે બધું થઈ જતું હોય છે, આપણે કરવું પડતું હોતું નથી. જ્યાં સુધી કંઈક કરીએ છીએ એવો ભાવ છે ને ત્યાં સુધી કર્તૃત્વની ચિંતા છે. પ્રેમ હોય ને ત્યાં આપોઆપ બધું થઈ જાય છે. સદગુરુ માટે પ્રેમ હોય તો કેટલું સુંદર બધું આયોજન આપોઆપ થઈ જતું હોય છે. એટલે કર્મનું ઈશ્વરાર્પણ બીજું પગથિયું. પછી ત્રીજું છે ઈષ્ટદેવની ભક્તિ. એટલે ભક્ત શાંત મન વડે પોતાના ઈષ્ટદેવમાં આવી રીતે મનને લગાવવાનો, પરોવવાનો પ્રયત્ન કરે છે. પછી એ જ ઈષ્ટદેવને વિશ્વ રૂપે જુએ છે. વિશ્વરૂપ ભક્તિ એટલે ઈશ્વરમાં મન અને બુદ્ધિ એના સમાધિસ્થ થઈ જાય છે. ઈષ્ટદેવની ભક્તિ એટલે મનમાં ઈષ્ટદેવને લાવવાનો પ્રયત્ન, અને વિશ્વરૂપ ભક્તિ એટલે વિશ્વરૂપમાં મન અને બુદ્ધિને સમાવી દેવા. અને જ્ઞાની ભક્ત એટલે કે આ નિર્ગુણ ભક્તિ જે છે એ સૌથી અંતિમ પગથિયું છે ભક્તિનું. જ્ઞાની ભક્ત ઈશ્વર સાથેના ઐક્ય જ્ઞાનપૂર્વક આ ભગવાનની ભક્તિ કરતા હોય છે. એટલે એ ભક્તિની પરાકાષ્ઠા છે જે ભગવાન સાથેના ઐક્ય જ્ઞાનમાં પરિણમે છે. સુંદર વિચાર પાછું 12મા અધ્યાયમાં ભગવાન આપે છે. હવે જ્ઞાન યોગ એટલે કે ઈશ્વરના સ્વરૂપનું અંતિમ જે તત્વ જ્ઞાન છે એ હવે બાકીના 6 અધ્યાયમાં ભગવાન આપે છે. ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞ. ભગવાન સર્વત્ર વ્યાપ્ત હોય, સમગ્ર જગતમાં વર્તમાન હોય તો જણાતા કેમ નથી? તો ભગવાન જાણનારા રૂપે સંતાઈ ગયા છે. ભગવાન સંતાઈ ગયા છે ને માટે જણાતા નથી, દેખાતા નથી. તો ક્યાં સંતાઈ ગયા છે? આપણા સર્વના હૃદયમાં જાણનારા રૂપે સંતાઈ ગયા છે. એટલે કોઈ જણાયેલી વસ્તુ રૂપે ભગવાન મળી શકે એમ નથી. તો ક્ષેત્ર એટલે ભગવાનની અપરા પ્રકૃતિ
આપણને જે કંઈ પણ જણાય છે, અનુભવાય છે, એ ભગવાનની અપરા પ્રકૃતિ એક ક્ષેત્ર કહેવાય છે. એ ક્ષેત્રથી ક્ષેત્રજ્ઞ એવા પરમાત્માને ક્ષેત્રજ્ઞમ ચાપિમામ વિદ્ધિ સર્વ ક્ષેત્રેષુ ભારત, ભગવાને ખૂબ જ રહસ્યમય વાક્ય અહીં આ બીજા શ્લોકની પ્રથમ પંક્તિમાં કીધું છે. હું સર્વ ક્ષેત્રમાં ક્ષેત્રજ્ઞ એક પરમાત્મા છું. એ ચૈતન્ય સ્વરૂપે પરમાત્માની પરા પ્રકૃતિને જાણીએ તો પરમાત્માના દર્શન થાય. તો એવો ચૈતન્ય સ્વરૂપે જાણવાનો કેવી રીતે છે? ભગવાનને ક્ષેત્રથી વિભાગ કરીને, ક્ષેત્ર એટલે અપરા પ્રકૃતિ અથવા તો આ જળ જગત, જે કંઈ પણ જણાય છે, અનુભવાય છે, આપણને આપણું શરીર જણાય છે, દેખાય છે, અનુભવાય છે, શરીર પછી ઇન્દ્રિયો જણાય છે, મન જણાય છે, બુદ્ધિ જણાય છે, અહંકાર જણાય છે. જે કંઈ પણ જણાય ને એનાથી જાણનારો જુદો હોય છે. જેમ કે આ પુષ્પ છે તો પુષ્પ જણાય છે, જાણનારો જુદો છે. એવી રીતે આ શરીર વગેરે બધું જણાય છે, એનાથી જાણનારા એવા પરમાત્મા ક્ષેત્રજ્ઞ છે એ જુદા છે. તેઓ ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞનો વિવેક કે વિભાગ અહીંયા 13મા અધ્યાયમાં છે. બધા સુંદર તત્વજ્ઞાનના આ બધા અધ્યાયો છે. ગુણત્રય વિભાગયો, 3 ગુણ પ્રકૃતિમાં, માયામાં આ સત્વ, રજસ અને તમસ, આ 3 ગુણો છે. 3 ગુણનું કાર્ય, 3 ગુણનો પ્રભાવ. એટલે આપણે એ બધું જાણીને તમસ ગુણથી ઉપર ઉઠીને રજસમાં, રજસ ગુણથી ઉપર ઉઠીને સત્વગુણી બનવાનું છે. રજસ અને તમસને લીધે જ સુખ દુઃખ વગેરે જે છે એ આવ્યા કરે છે. સત્વગુણનો પ્રભાવ વધારે ને વધારે આપણા જીવન વ્યવહારમાં હોય એવું કરવાનું છે. સત્વગુણ સત્વાત સંજાયતે જ્ઞાનમ, સત્વગુણ જ્યારે ઉદય વધારે થયો હોય, એનો પ્રભાવ હોય, ત્યારે ભગવાનની ભક્તિ, ભગવાનનું જ્ઞાન આપણા હૃદયમાં જન્મે છે. એટલે પ્રયત્નપૂર્વક સત્વગુણને ટકાવવાનો પ્રયત્ન કરવાનો છે. ત્રણેય ગુણો છે એ ભગવાનનું તાંડવ નૃત્ય છે. શિવમહિમ્ન સ્તોત્રમાં જે તાંડવ નૃત્યની વાત આવે છે, તો ભગવાનનું તાંડવ નૃત્ય જ આ 3 ગુણ રૂપે, 3 ગુણોના કાર્ય રૂપે પ્રગટ થઈ રહ્યું છે. તો જો તમસ ગુણનો પ્રભાવ હોય તો ભગવાનનું તાંડવ નૃત્ય વિશે આપણને અનેક ફરિયાદો જન્મે કે ભગવાન આવું કેમ કરે છે, ભગવાન આવું કેમ કરે છે. તાંડવ નૃત્યને માણી શકીએ નહીં. તો સંપૂર્ણ જગત, જો તમસ ગુણનો પ્રભાવ હોય તો આવું થાય, રજસ ગુણનો પ્રભાવ હોય તો કંઈક ને કંઈક પ્રવૃત્તિમાં જ આપણે જોડાયેલા રહીએ. કંઈક કરી લઈશ, કંઈક ફોડી લઈશ, સુખ પ્રાપ્ત કરવાનું છે, દુઃખથી નિવૃત્ત થવાનું છે, આપણી જાત મહેનતથી બધા પ્રયત્નો કરીએ. અને જ્યારે સત્વગુણનો પ્રભાવ હોય ત્યારે આ તાંડવ નૃત્ય તો મારા વાલો, મારા ઈષ્ટ દેવતા જ કરી રહ્યા છે. તાંડવ નૃત્યના બદલે આપણને આપણા ઈષ્ટ દેવતાના જ દર્શન થાય. આ સમગ્ર જગત ભગવાનનું તાંડવ નૃત્ય છે. એને કેવી દ્રષ્ટિથી જોઈએ છીએ એ પ્રમાણે આપણને પ્રત્યાઘાત અથવા તો પ્રતિભાવ જન્મે છે. સત્વગુણી હોઈશું તો કોઈ ફરિયાદ નહીં જન્મે આપણને ભગવાન માટે. અને આ સત્વગુણી બનીને સત્વગુણથી પણ ઉપર ઉઠવાનું છે. એના લક્ષણો જેમ સ્થિતપ્રજ્ઞના ભક્તના લક્ષણો છે, એવી રીતે ગુણાતીત જ્ઞાની જનોના પણ લક્ષણો અહીંયા 14મા અધ્યાયમાં કીધેલા છે. એટલે ગુણાતીત જ્ઞાની માત્ર દ્રષ્ટા બનીને ભગવાનના તાંડવ નૃત્યને જોઈ રહ્યા છે, એમાં કશો અભિપ્રાય આપતા નથી, દ્રષ્ટા માત્ર બની રહે છે. તો આવો 14મો અધ્યાય છે. ગુણાતીતના લક્ષણો પણ એ યાદ રાખવા જેવા છે. પુરુષોત્તમ યોગ 15મો અધ્યાય એ સંપૂર્ણ શાસ્ત્ર કહેવામાં આવે છે. શાસ્ત્ર એટલે જેમાં 6 વસ્તુઓનું પ્રતિપાદન થતું હોય. એટલે મોક્ષ એટલે કે જીવન લક્ષ્યનું, મોક્ષના સાધન એવા જ્ઞાનનું, અને પછી જીવ જગત ઈશ્વરનું, અને જીવના બંધનનું એટલે કે બંધનનું કારણ જે અજ્ઞાન છે એનું. આમ જીવ જગત ઈશ્વર, બંધન, મોક્ષ અને મોક્ષનું સાધન, આ 6 વસ્તુઓનું જ્યાં પ્રતિપાદન થતું હોય એને શાસ્ત્ર કહેવામાં આવે છે. તો 15મો અધ્યાય એ સંપૂર્ણ વૈદિક શાસ્ત્રનું પ્રતિનિધિત્વ કરે છે. અને જેટલું પણ આધ્યાત્મિક માર્ગદર્શન આપણને સાધનામાં જરૂરી છે એ બધું અંદર ભગવાને વણી દીધું છે. સૌથી પહેલાં વૈરાગ્ય, શરણાગતિ વગેરે શ્લોકો વગેરે શરૂઆતના શ્લોકોમાં એનું પ્રતિપાદન થયેલું છે. વૈરાગ્યનું સ્વરૂપ અને સંસાર માટે વૈરાગ્ય જન્મે એટલે સંસારને વૃક્ષ સાથે સરખાવ્યો છે. અસંગ શસ્ત્ર એવા વૈરાગ્યથી સંસારનું
મૂળ ઉચ્છેદન થઈ શકે છે, એટલે મુક્તિ મળી શકે છે. અને પછી શરણાગતિનું પણ સુંદર નિરૂપ તમેવ ચાદ્યમ પુરુષમ પ્રપદ્યે. એકવાર વૈરાગ્ય જન્મે, જગતમાંથી જગદીશ્વરનું આકર્ષણ જન્મે, ત્યારે પછી ભગવાનને શરણાગત થવાનું છે. ભગવાનની શરણાગતિ જ કર્મયોગીને એનું ફળ આપે છે ચિત્ત શુદ્ધિ રૂપી, અને જ્ઞાન યોગીને જીવન મુક્તિ રૂપી ફળ આપે છે. એવું સુંદર નિરૂપણ અહીં 15મા અધ્યાયમાં થયું છે. 16મો અધ્યાય દૈવાસુર સંપદ વિભાગ યોગ. દૈવ અને આસુરો એ બંને આવી રીતે જાણે કે સાવકા ભાઈઓ છે. દેવો એટલે આદિત્યો અને દૈત્યો. એ પ્રમાણે કશ્યપ પ્રજાપતિ જે છે એમના જ દિતિ અને અદિતિ જે છે એમાંથી જન્મેલા આ દેવો અને અસુરો. તો આપણામાં પણ આ દૈવી સંસ્કૃતિના સંસ્કારો અને આસુરી સંસ્કૃતિના સંસ્કારો, આસુરી વૃત્તિ રૂપી સંસ્કારો રહેલા છે. બંને આપણા મનમાં છે. એમાં આ જે અસુર સ્વભાવ જે છે, અસુર સંસ્કારો જે છે, રાગ દ્વેષ ઈર્ષ્યા કામ ક્રોધ, એ બધા પહેલેથી છે, જન્મ્યા ત્યારથી છે, અજ્ઞાનની ઉપજ છે. એટલે સંખ્યામાં પણ વધારે છે અને મોટા પણ છે. એટલે આસુરી સંસ્કારો મોટા છે અને સંખ્યામાં વધારે છે. જ્યારે દૈવી સંસ્કારો સત્ય, અહિંસા વગેરે જે કંઈ પણ મૂલ્યો છે એ ક્યારે જન્મે છે? આપણે જન્મે ને તરત આપણા દૈવી સ્વભાવવાળા હોતા નથી, પરંતુ ધીમે ધીમે મોટા થઈએ, શિક્ષણ અને બધું પ્રાપ્ત થાય, એટલે શાસ્ત્રોનો, સદગુરુજનોનો કંઈક સત્સંગ થાય, ત્યારે દૈવી સંસ્કારો આપણામાં પ્રગટ થતા હોય છે. એટલે દૈવી સંસ્કારો સંખ્યામાં ઓછા છે અને ઉંમરમાં નાના છે. ઉંમરમાં નાના છે એટલે કે પછીથી જન્મેલા છે. બંને વચ્ચે આપણે યુદ્ધ થતું જ રહે છે. હવે ઈશ્વરની શરણાગતિ હોય, ઈશ્વરની શરણાગતિનો પ્રભાવ દૈવી વૃત્તિઓમાં જુદો થાય છે અને આસુરી વૃત્તિઓમાં જુદો થાય છે. એટલે તમસ અને રજસ જ્યારે વધારે પ્રભાવશાળી હોય ત્યારે ભગવાનનો અનુગ્રહ નિગ્રહ સ્વરૂપે પ્રગટ થતો હોય છે. એટલે કે જેમ રાવણે વધારે સામર્થ્ય બતાવ્યું, કૈલાસ પર્વતને ઉપાડવાનો પ્રયત્ન કર્યો, તેને નિગ્રહ કર્યો. તો આવી જ રીતે જે અસુરો જે છે એના ઉપર અનુગ્રહ ચોક્કસ કરે છે ભગવાન, પરંતુ એનું આવી રીતે નિગ્રહ કરીને એને સાચા માર્ગે વાળીને પછી કલ્યાણ કરે છે. જ્યારે દૈવી સંસ્કારો અથવા તો દૈવી વૃત્તિઓ જે છે એમાં ભગવાનનો અનુગ્રહ જે છે એ સીધો ડાયરેક્ટ અથવા તો સીધો વધારે એનો અનુગ્રહ થતો હોય છે. એટલે આપણે આ જે કંઈ પરિચય આપેલો છે દેવો અને અસુરોના સંસ્કારોનો, એને આવી રીતે સમજવાનું છે. સત્વગુણનો પ્રભાવ જન્માવીશું તો આ દૈવી વૃત્તિઓ જે છે એ વધારે ભગવાનના અનુગ્રહનું આવાહન આપણામાં કરી આપશે. હવે 17મો અધ્યાય. ઓમ શ્રી પરમાત્મને નમઃ. અથ સપ્તદશોऽધ્યાયઃ. અર્જુન ઉવાચ ये शास्त्रविधिमुत्सृज्य यजन्ते श्रद्धयान्विताः तेषां निष्ठा तु का कृष्ण सत्त्वमाहो रजस्तमः. श्रीभगवानुवाच त्रिविधा भवति श्रद्धा देहिनां सा स्वभावजा. सात्विकी राजसी चैव तामसी चेति तां शृणु. सत्त्वानुरूपा सर्वस्य श्रद्धा भवति भारत. श्रद्धामयोऽयं पुरुषः यो यः श्रद्धः स एव सः. यजन्ते सात्विका देवान् यक्षरक्षांसि राजसाः. प्रेतान् भूतगणांश्चान्ये यजन्ते तामसा जनाः. अशास्त्रविहितं घोरं तप्यन्ते ये तपोजनाः. दम्भाहंकारसंयुक्ताः कामरागबलान्विताः. कर्षयन्तः शरीरस्थं भूतग्राममचेतसः. मां चैवान्तः शरीरस्थं तान् विद्यासुरनिश्चयान्. आहारस्त्वपि सर्वस्य त्रिविधो भवति प्रियः. यज्ञस्तपस्तथा दानं तेषां वेदमिमं शृणु. आयुस्सत्त्वबलारोग्यसुखप्रीतिविवर्धनाः. रस्या स्निग्धा स्थिरा हृद्याः आहारः सात्विकप्रियाः. कट्वं ललवणाद्योष्णतीक्ष्णरूक्षविदाहिनः. आहारः राजसस्येष्टाः दुःखशोकामयप्रदाः. यातयामं गतरसं भूतिपर्युषितं च यत्. उच्छिष्टं
अफलाकाङ्क्षिभिर्यज्ञः विधिदृष्टो युज्यते यष्टव्यमेवेति मनः समादाय स सात्विकः अभिसन्धाय तु फलं दम्भार्थमपि चैव यत् युज्यते भरतश्रेष्ठ तं यज्ञं विद्धि राजसम् विधिहीनमसृष्टान्नं मन्त्रहीनमदक्षिणम् श्रद्धाविरहितं यज्ञं तामसं परिचक्षते देवद्विजगुरुप्राज्ञपूजनं शौचमार्जवम् ब्रह्मचर्यमहिंसा च शारीरं तप उच्यते अनुद्वेगकरं वाक्यं सत्यं प्रियहितं च यत् स्वाध्यायाभ्यसनं चैव वाङ्मयं तप उच्यते मनःप्रसादः सौम्यत्वं मौनमात्मविनिग्रहः भावसंशुद्धिरित्येतत् तपो मानसमुच्यते श्रद्धया परया तप्तं तपस्तत्त्रिविधं नरैः अफलाकाङ्क्षिभिर्युक्तैः सात्विकं परिचक्षते सत्कारमानपूजार्थं तपोदम्भेन चैव यत् क्रियते तदिह प्रोक्तं राजसं जलमध्रुवम् मूढग्राहेणात्मनो यत् पीडया क्रियते तपः परस्योत्सादनार्थं वा तत्तामसमुदावृतम् दातव्यमिति यद्दानं दीयतेनुपकारिणे देशे काले च पात्रे च तद्दानं सात्विकं स्मृतम् यत्तु प्रत्युपकारार्थं फलमुद्दिश्य वा पुनः दीयते च परिक्लिष्टं तद्दानं राजसंस्मृतम् अदेशकाले यद्दानम् अपात्रेभ्यश्च दीयते असत्कृतमवज्ञातं तत्तामसमुदावृतम् ॐ तत्सदिति निर्देशः ब्रह्मणस्त्रिविधः स्मृतः ब्राह्मणास्तेन वेदाश्च यज्ञाश्च विहिताः पुरा तस्मादोमित्युदाहृत्य यज्ञदानतपक्रियाः प्रवर्तन्ते विधानोक्ताः सततं ब्रह्मवादिनां तदित्यनभिसन्धाय फलं यज्ञतपक्रियाः दानक्रियाश्च विविधाः क्रियन्ते मोक्षकाङ्क्षिभिः सद्भावे साधुभावे च सदित्येतत् प्रयुज्यते प्रशस्ते कर्मणि सच्छब्दः पार्थयुज्यते यज्ञे तपसि दाने च स्थितिः सदिति चोच्यते कर्म चैव तदर्थीयं सदित्येवाभिधीयते अश्रद्धया हुतं दत्तं तपस्तप्तं कृतं च यत् असनित्युच्यते पार्थ न च तत्प्रेत्यनो इह ॐ तत्सद् इति श्रीमद्भगवद्गीतासु उपनिषत्सु ब्रह्मविद्यायां योगशास्त्रे श्रीकृष्णार्जुनसंवादे श्रद्धात्रयविभागयोगो नाम सप्तदशोऽध्यायः श्रीकृष्णार्पणमस्तु श्रीकृष्णपरमेश्वर की जय गुरुदेव की जय શ્રદ્ધા શબ્દ શ્રત અને ધા એટલે કે શ્રત એટલે સત્ય અને ધા એટલે ધારણ કરવું. તો સત્યને ધારણ કરીએ ને શ્રદ્ધા કહેવાય છે. આસ્તિક કે બુદ્ધિને શ્રદ્ધા કહેવાય છે. ભગવાન છે, ભગવાન જગતને ચલાવી રહ્યા છે, ભગવાન મારા જીવનને પણ ચલાવી રહ્યા છે, આ શાસ્ત્રો મારા કલ્યાણનો ઉપદેશ આપે છે, આવી આસ્તિક કે બુદ્ધિને શ્રદ્ધા કહેવાય છે. શ્રદ્ધા ત્રણ પ્રકારની છે. પછી આહાર, યજ્ઞ, તપ, દાન એના પણ ત્રણ પ્રકાર, સાત્વિક શ્રદ્ધા, રાજસિક શ્રદ્ધા, તામસ શ્રદ્ધા, આ પ્રમાણે વિભાગ બતાવેલા છે. તો સત્વ આપણે વ્યક્તિત્વમાં આપણા જીવન વ્યવહારથી સત શ્રદ્ધાનું નિર્માણ કરવાનું છે. સદભાવના સેવીને, સદમૂલ્યોનું પાલન કરીને અને સત્કર્મોનું આચરણ કરીને આપણી શ્રદ્ધાને સાત્વિક બનાવવાની છે, સત શ્રદ્ધા ધારણ કરવાની છે. સુંદર બધું વિચાર બાજુ સત્વગુણી શ્રદ્ધાનું જે પ્રભાવ છે, જે જીવનમાં એનો લાભ છે, એ બધું રહસ્ય પણ અહીંયા પ્રગટ કરેલું છે ભગવાને. સર્વધર્માન પરિત્યજ્ય મામ એકમ શરણમ વ્રજ. ભગવાન કહે છે શરણાગતિ એટલે શરણાગતિની પરાકાષ્ઠા ભગવાન સાથેના ઐક્યનું જ્ઞાન છે. જ્ઞાનથી જ સાચી શરણાગતિ જે છે એનું સ્વરૂપ પ્રગટ થાય છે. અને સંન્યાસ એ જ્ઞાનના સાધન રૂપે ભગવાને અહીં ઉપદેશેલો છે.
ત્રણ પ્રકારના સંન્યાસની વાત કરી છે. જે કર્મફળનો સંન્યાસ કરે છે, કર્મફળની ચિંતા કરતો નથી, કર્મફળનું ઈશ્વરાર્પણ કરે છે, એ કર્મયોગી પણ સંન્યાસી છે. પછી વિવિધિશા સંન્યાસ. વિવિધિશા સંન્યાસ એટલે કર્મોનો સંન્યાસ, અને કર્મોનો સંન્યાસ કરીને સાધન રૂપ છે આ સંન્યાસ, અને એ ગુરુ સેવામાં એટલે એની બધી જવાબદારીઓ અને બધા હક એ સંકેલી લે છે, અને માત્ર ઈશ્વર સેવા, ઈશ્વર સમર્પિત જીવન એ જીવે છે. અને પછી વિદ્વત સંન્યાસની જે વિદ્વત સંન્યાસી છે એ જ આપણું હકીકતમાં જીવન લક્ષ્ય છે, અને આપણા બધાનો સ્વભાવ પણ છે. એ સિદ્ધ સંન્યાસ છે, એમાં કર્તૃત્વનો સંન્યાસ છે. ભગવાનનું આ સ્વરૂપ છે. જે ભગવાનનું આ સંન્યાસ એ સ્વરૂપ છે, એ જ ભગવાન આપણા સર્વના હૃદયમાં પણ છે. એટલે આ વિદ્વત સંન્યાસ પણ સહજ સ્વાભાવિક રીતે પ્રાપ્ત જ છે. આપણે એનો લાભ લેવાનો છે જ્ઞાન દ્વારા. એટલે સાધન રૂપ સંન્યાસ વડે જ્ઞાન પ્રાપ્ત કરી ફરી પાછા સંન્યાસ જે મૂળ સ્વભાવ છે એના માલિક બનવાનું છે આપણે. મોક્ષ સંન્યાસ યોગ એ પણ બહુ જ મહત્વનો આપણને વિચાર પાછું આપી જાય એવો અધ્યાય છે.